ઘરનું રેનોવેશન. ગટ્ટુ ચિંકીના ઘરમાં રેનોવેશનનું કામ ચાલતું હતું અને સ્કૂલ પત્યા પછી ગટ્ટુ ચિંકીની સાથે હરી, બંટી અને ગુડ્ડી પણ આવ્યા હતા. બધા બાળકો રેનોવેશનનું કામ જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. ઘર જોઈને બધા સરપ્રાઈઝ થઈ જાય છે. અરે ગટ્ટુ ચિંકી, અહીંયાનું તો બધું જ ફર્નિચર વ્હાઇટ શીટથી ઢંકાયેલું છે અને બધું આમ તેમ થઈ ગયું છે. હા ગટ્ટુ ચિંકી, તમે લોકો ઊંઘો છો ક્યાં? હરી, હમણાં તો મમ્મી પપ્પાના ઓરડાનું અને કિચનનું રેનોવેશન ચાલે છે, તેથી તેમના બેડ પણ અમારા ઓરડામાં રાખેલા છે, તો અમે બધા એક સાથે ત્યાં જ ઊંઘીએ છીએ. ઓહ, પછી તો ખૂબ જ મજા આવતી હશે ને ગટ્ટુ અને ચિંકી એક સાથે સૂવાની પણ? હા હરી, તને ખબર છે અમને સૂતા પહેલા પપ્પા વાર્તાઓ પણ સંભળાવે છે અને અમે લોકો મોડે સુધી વાતો કરીએ. વાવ, તો ખૂબ જ મજા આવતી હશે. ત્યાં જ મમ્મી બાળકોને લિવિંગ રૂમમાં આવતા જુએ છે. અરે બાળકો, તમે અહીંયા વેલકમ વેલકમ. હેલો આંટી. નમસ્તે બાળકો. તમે લોકો એક કામ કરો, જલ્દી જઈને ગટ્ટુ અને ચિંકીના રૂમમાં બેસી જાઓ. બીજા રૂમ્સમાં બધો સામાન બહુ જ આડો અવળો પડ્યો છે, ઠીક છે? ત્યાં સુધી હું તમારા માટે કંઈક સરસ ઠંડુ ઠંડુ પીવા માટે લાવું છું. ઓકે ઓકે આંટી. ગટ્ટુ ચિંકી બધાને પોતાના ઓરડામાં લઈ જાય છે. મિત્રો, શું તમે અમારા ઘરની બ્લુપ્રિન્ટ જોવા માંગો છો? શું બ્લુપ્રિન્ટ? એ શું હોય છે ગટ્ટુ? શું તમે તમારા ઘરને બ્લુ રંગથી પેઇન્ટ કરવાના છો? અરે હરી, બ્લુ પેઇન્ટ નહીં, બ્લુ પ્રિન્ટ એટલે કે એક એવી ડ્રોઈંગ જે આપણને એ બતાવે કે અમારું ઘર રેનોવેશન પછી કેવું દેખાશે. ખબર પડી હરી? સમજી ગયો ચિંકી. આ જુઓ હરી, બંટી અને ગુડ્ડી, આ છે ઘરની બ્લુપ્રિન્ટ. પપ્પાએ કીધું હતું કે તે અમારા રિનોવેશનમાં અમારા ઓરડાની દિવાલો પર કાર્ટૂન પેઇન્ટ્સ કરાવશે. વાવ, સાચે તે તો કેટલું સરસ લાગશે. હા, અને તેટલું જ નહીં, અહીંયા બહાર વાળી બાલ્કની પણ એક નવી રીતે રેનોવેટ થશે અને પપ્પા ત્યાં એક નવો ચૂલો પણ નખાવશે. હા ગટ્ટુ ચિંકી, પછી તો ઘરના રિનોવેશન પછી અમે તમારું નવું ઘર બધા જોવા આવીશું. અને ત્યાં મમ્મી આવે છે. તે બધા બાળકોને ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ્યુસ આપે છે. હા હા બાળકો, તમે બધા જરૂર આવજો. રેનોવેશન પૂરું થયા પછી અમે લોકો એક હોમ વેલકમિંગ પાર્ટી પણ કરીશું, ઠીક છે? અને તેમાં તમારે બધાએ આવવાનું છે, ઓકે? હવે તમે બધા આ જ્યુસ પીઓ. અરે આ શું આંટી, આ તો ડિસ્પોઝેબલ કપ્સ છે. હા ગુડ્ડી બેટા, રેનોવેશનના કારણે બધું જ કામ આડું અવળું થઈ ગયું છે, એટલે અમે લોકો પણ ડિસ્પોઝેબલમાં જ ખાઈ પી રહ્યા છે, કારણ કે કિચનમાં પણ કામ ચાલે છે ને. ઓકે આંટી. જ્યુસ પીને બધા પોતપોતાના ઘરે જતા રહે છે. થોડા દિવસોમાં રિનોવેશનનું કામ પતી જાય છે. ગટ્ટુ ચિંકીના ઘરમાં હોમ વેલકમિંગની પાર્ટી હતી અને તેમના મિત્રોની સાથે સાથે સોસાયટીના ઘણા લોકો આવ્યા હતા. સેક્રેટરી અંકલ ગટ્ટુ ચિંકીને કહે છે, માનવું પડશે ગટ્ટુ ચિંકી, તમારું ઘર તો હવે એકદમ નવું લાગે છે. થેન્ક યુ અંકલ. હા ગટ્ટુ ચિંકી, બધું જ ખૂબ સુંદર છે અને તમારી રૂમની વોલ ઉપર જે મિકી માઉસની પેઇન્ટિંગ છે તે તો બહુ જ સરસ છે. અરે ગુડ્ડી, હરી, બંટી, ચલો જલ્દી હું તમને બાલ્કની વાળો નવો ઝૂલો બતાવું. હા ચલો ચલો, આપણે બધા તેમાં ઝૂલવા જઈએ. ચાલો. બધા હિંચકો જોવા જાય છે. તે ખરેખર ખૂબ સુંદર હતો. બધા હિંચકા પર બેસી જાય છે. આના પર તો કેટલી મજા આવે છે. આના પરથી ઊભા થવાનું મન જ નથી થતું. હે ને મિત્રો? હા, સાચું કીધું ગુડ્ડી. અને જુઓ ને, આપણે બધા તેમાં એક સાથે આવી પણ ગયા. ત્યાં જ મમ્મી સ્નેક્સ લઈને આવે છે. શું થયું બાળકો, તમે અંદર સ્નેક્સ ખાવાના આવ્યા? અચ્છા, આ ઝૂલા પરથી ઉતરવાનું મન નથી થતું એટલે. હા મમ્મી, અમને અહીંયા ખૂબ જ મજા આવે છે. તમે અમને અહીંયા સ્નેક્સ આપી દો ને, અમે અહીંયા જ ખાઈશું. અચ્છા ઠીક છે બાળકો, આલો. હું પહેલાથી જ તમારા માટે સ્નેક્સ લઈને આવી હતી, પણ પાડતા નહીં, ઠીક છે? ઓકે મમ્મી. બધા બાળકો મળીને સ્નેક્સ ખાય છે
અને હિંચકા પર બેસીને ખૂબ જ વાતો કરે છે. થોડી વારમાં અંધારું થવા લાગે છે અને બધા બાળકોને ઘરે જવાનો સમય આવી જાય છે. હવે અમે જઈએ ગટ્ટુ ચિંકી. ઓકે ગુડ્ડી, આજે તમે બધા આવ્યા ને તો ખરેખર ખૂબ મજા આવી. પછી બધા બાળકો પાછા ડ્રોઈંગ રૂમમાં જતા રહે છે. અરે હા ગટ્ટુ ચિંકી, અમે તમારી ફેમિલી માટે એક નાની ગિફ્ટ પણ લાવ્યા છીએ. શું ખરેખર એ શું છે હરી? આ જો ગટ્ટુ, આ તે ગિફ્ટ છે. મને આશા છે કે તમને આ ગિફ્ટ બહુ જ ગમશે. ગુડ્ડી ગટ્ટુને ગિફ્ટ આપે છે. ગટ્ટુ અને ચિંકી એક સાથે તેને ખોલે છે. તે ગિફ્ટમાં એક નાની ગણપતિ બાપાની મૂર્તિ હતી. વાવ બાળકો, આ મૂર્તિ તો ખરેખર ખૂબ જ સુંદર છે. તેને હું ઘરની એન્ટ્રન્સ પર મૂકીશ. શું ખરેખર આંટી? હા બાળકો, કેમ નહીં? લાવ, હમણાં જ મૂકી દો. મમ્મી મૂર્તિને એન્ટ્રન્સ પાસે રાખેલા ટેબલ પર સજાવીને મૂકે છે અને બધા બાળકો ખૂબ જ ખુશ થાય છે. અરે, આ ગિફ્ટમાં તો બીજું કંઈક પણ છે. વાવ, આ તો હેન્ડમેડ કાર્ડ છે. શું તમે લોકોએ બનાવ્યું છે, હરી, બંટી અને ગુડ્ડી? હા ચિંકી, આ અમે ત્રણે જણાએ મળીને બનાવ્યું છે. આ કાર્ડ પણ ખૂબ જ સરસ છે. થેન્ક યુ સો મચ મિત્રો, આ સુંદર કાર્ડ માટે. વેલકમ ગટ્ટુ ચિંકી. ઓહ, એક ગિફ્ટ તો હું પણ લાવ્યો છું તમારા ઘર માટે. ઓહો, બતાવો પછી. સેક્રેટરી અંકલ પપ્પાને એક નવી નેમ પ્લેટ આપે છે. આ લો, તમારા નવા ઘર માટે નવી નેમ પ્લેટ. બધાને નેમ પ્લેટ ખૂબ જ ગમે છે. તેમાં મમ્મી પપ્પા અને ગટ્ટુ ચિંકીના નામ લખ્યા હતા. થેન્ક યુ અંકલ, આ તો સરસ ગિફ્ટ છે. હા અંકલ, થેન્ક યુ સો મચ. પપ્પા નેમ પ્લેટને બહાર લગાવી દે છે અને બધા લોકો એકબીજા સાથે વાતો કરીને પાર્ટી એન્જોય કરે છે. થોડી વારમાં પાર્ટી ખતમ થાય છે અને બધા લોકો પોતપોતાના ઘરે જતા રહે છે. મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકીને ફાઇનલી ઘરના રેનોવેશન પછી નવું ઘર ખરેખર ખૂબ જ ગમી રહ્યું હતું. ફૂડ ટ્રક. ગટ્ટુ અને ચિંકી આજે સવારથી ખૂબ ખુશ હતા કારણ કે આજે સન્ડે હતો અને શાળામાં રજા હતી. પપ્પા પણ આજે આરામથી સોફા પર બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા અને મમ્મી સન્ડે સ્પેશિયલ બ્રેકફાસ્ટ બનાવવામાં બિઝી હતી. ચિંકી, ખબર છે રાજુએ આપણી કોલોનીની પાછળ રમવા માટે એક જગ્યા જોઈ છે. અરે વાહ, ક્યાં? પેલું વિકી મોટર ગેરાજ છે ને, જ્યાં ખૂબ જ જૂની કાર અને ટ્રક્સ અને બીજી બધી વસ્તુઓ પડી રહી હોય છે. તેની જ બાજુ એક મોટું મેદાન છે. હા, મેં પણ સ્કૂલેથી પાછા આવતી વખતે જોયું છે. તે જૂની ગાડીઓ મને બહુ જ ફેસિનેટિંગ લાગે છે. મને પણ. ત્યાં જ પપ્પાના મોબાઈલની રિંગ વાગે છે અને તે ન્યૂઝપેપર મૂકીને ફોન એટેન્ડ કરવા જાય છે. હલો કેશવ, કેમ છે? શું? આ ક્યારે થયું? તું ચિંતા ના કરતો, કંઈ ને કંઈ સોલ્યુશન જરૂર નીકળશે. હા હા, તું આજે બપોરે ઘરે લંચમાં આવી જા. પપ્પાની વાત સાંભળીને એવું લાગતું હતું કે કંઈક સિરિયસ ઇશ્યુ છે. મમ્મી પણ કિચનથી બહાર આવી ગઈ. ગટ્ટુ અને ચિંકી આશ્ચર્યથી પપ્પા સામે જોતા હતા. પછી પપ્પાએ તેમને કહ્યું કે અરે, મારો પેલો કઝિન છે ને કેશવ, કાનપુરવાળી માસીનો છોકરો. હા, જેમણે ગઈ હોળીએ આપણને ઘરે બોલાવ્યા હતા અને ખૂબ સરસ સરસ વસ્તુઓ બનાવીને ખવડાવી હતી. હા હા, એ જ. આમ તો તેણે માર્કેટિંગમાં MBA કર્યું છે. નવી નવી રેસિપી બનાવવાનો તેને શોખ છે. પણ હમણાં તે બોલ્યો કે તેની જોબ જતી રહી છે. આવી રીતે અચાનક? હા, કંપની નુકસાનમાં ચાલતી હતી તો તેણે ઘણી બધી બ્રાન્ચો બંધ કરી દીધી. કેશવની જેમ 25 જણાની નોકરી જતી રહી છે. તો ખૂબ ચિંતામાં હશે તે. ચિંતામાં તો હતો. હમણાં મેં તેને લંચમાં ઘરે બોલાવ્યો છે. હું મારા મિત્રોને પૂછીશ, જો તેમની કંપનીમાં કોઈ વેકેન્સી હોય, કદાચ કોઈ સોલ્યુશન મળી જાય. ગટ્ટુ ચિંકીએ જોયું હતું કે પપ્પા હંમેશા બીજાની મદદ કરે છે અને હવે બંને બાળકોનો નેચર પણ પપ્પાની જેમ હેલ્પફુલ થઈ ગયો હતો. બપોરે કેશવ અંકલ મળવા માટે ઘરે આવ્યા. ગટ્ટુ અને ચિંકીએ લંચ ટેબલ એરેન્જ કરવામાં મમ્મીની મદદ કરી. તે હવે આગળ શું વિચાર્યું છે? ભાઈ, હવે મારે જોબ નહીં, મારો પોતાનો બિઝનેસ કરવો છે. એક ફૂડ જોઈન્ટ કરવાનો પ્લાન છે મારી પાસે. ફૂડ જોઈન્ટની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી તેમની વાતમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા. મારી પાસે થોડી સેવિંગ્સ છે અને જુદી જુદી રેસિપીઝ બનાવવાનો મારો પહેલાથી શોખ રહ્યો છે. બસ એક એવી જગ્યા શોધવી પડશે જ્યાં બિઝનેસ સરસ ચાલે. પણ
આ સેટઅપ કરવામાં તને ઘણો ખર્ચો આવશે. દુકાનનું ભાડું, ફર્નિચર, 2-3 મેમ્બર્સની પણ સેલેરી, રો મટીરિયલ, થોડો રિસ્કી બિઝનેસ છે. મારી પાસે એક આઈડિયા છે. બિઝનેસ પ્લાનના ડિસ્કશનમાં ગટ્ટુનો અવાજ સાંભળી મમ્મી પપ્પા અને કેશવ અંકલ ગટ્ટુ તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. કેમ નહીં ફૂડ જોઈન્ટની જગ્યાએ એક ફૂડ ટ્રક ખોલવામાં આવે? ફૂડ ટ્રક? હા પપ્પા, મેં એક મૂવીમાં જોયું હતું. એક ટ્રકને મોડિફાઈ કરીને તેમાં બધા જ પકવાન બનાવવામાં આવે છે. ખૂબ જ ઓછી સ્પેસમાં બધું મેનેજ થઈ જાય છે અને તેને ચલાવવા માટે ઘણા બધા એમ્પ્લોઈઝની જરૂર પણ નથી હોતી. આ તો ખૂબ જ સારો આઈડિયા છે અને આ કોન્સેપ્ટ યંગસ્ટર્સમાં ખૂબ જ પ્રચલિત છે, સ્પેશિયલી કોલેજ અને ઓફિસની પાસે જ્યાં યંગસ્ટર્સનું ક્રાઉડ હોય. હા, વાત તો સાચી છે. ફૂડ ટ્રકના સેટઅપમાં ફૂડ જોઈન્ટ કરતાં ઓછો ખર્ચ થશે. અને જો એકવાર તમારું ખાવાનું લોકોને ગમી ગયું ને તો ઓનલાઈન ઓર્ડર્સ પણ બહુ બધા મળે છે. હા, આ તો ગટ્ટુએ મસ્ત આઈડિયા આપ્યો છે, પણ આના માટે સસ્તા રેટમાં જૂનો ટ્રક ક્યાં મળશે? મને ખબર છે. અરે, તને કેવી રીતે ખબર? સ્કૂલથી પાછા આવતી વખતે મેં જોયું છે વિકી મોટર ગેરાજ. તેમની પાસે બહુ બધી ઓલ્ડ કાર્સ, ટ્રક્સ, બાઇક્સ હોય છે જે એમને પડ્યા હોય છે. કેશવ અંકલે વિચાર્યું પણ ન હતું કે ગટ્ટુ ચિંકી જેવા બાળકો તેમને બિઝનેસ સેટઅપ કરવામાં આટલી મદદ કરશે. ગટ્ટુ ચિંકી કેશવ અંકલ અને પપ્પાને લઈને વિકી મોટર ગેરાજ ગયા. ત્યાં એક જૂનું ટ્રક પસંદ કર્યું જે સસ્તી પ્રાઇઝમાં કેશવ અંકલને મળી ગયું. આ તો ગટ્ટુ ચિંકીની કમાલ છે જે આટલા ઓછા રેટમાં આપણને ટ્રક મળી ગયું. બસ આને મોડિફાઈ કરીને તેમાં કુકિંગ અને સ્ટોરેજની જગ્યા બનાવવી પડશે. મેં અને ચિંકીએ ઇન્ટરનેટ પરથી ફૂડ ટ્રકની ઇન્ટિરિયર માટેની ઘણી બધી ડિઝાઇનો પસંદ કરી છે. પહેલા તમે જોઈ લો અને પછી નક્કી કરો કે તમારા ફૂડ ટ્રકમાં તમારે કયું મોડિફિકેશન કરવાનું છે. આ સાંભળી કેશવ અંકલ અને પપ્પા એકબીજા સામે જુએ છે અને હસે છે. ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકીએ તેમના લેપટોપમાં કેશવ અંકલને ફૂડ ટ્રકની ઘણી બધી ઇન્ટિરિયર ડિઝાઇનો બતાવી. પછી પોતાના બજેટ મુજબ કેશવ અંકલે ડિસાઇડ કર્યું કે તેમણે કેવા મોડિફિકેશન્સ કરવાના છે. બીજા જ દિવસે કેશવ અંકલે તે ટ્રકને મોડિફિકેશન માટે મોકલ્યો અને 4 દિવસ પછી એકદમ નવા રૂપમાં ફૂડ ટ્રક તૈયાર થઈ ગયું. વાવ, આ તો ખૂબ જ અમેઝિંગ લાગે છે. હા, હવે તેના માટે સારું નામ વિચારવાનું છે. મેં વિચાર્યું છે ઓલરેડી, સ્પાઇસ ઓન વ્હીલ્સ. હા, આ નામ તો પરફેક્ટ છે. આપણી રેસીપી પણ સ્પાઇસી છે અને આ નામથી ફૂડ ટ્રકની વાઇબ પણ આવે છે. તો અમે આજે જ તમારા ફૂડ ટ્રક માટે લોગો અને મેન્યુ ડિઝાઇન કરીએ છીએ. હા, અને સાંજ સુધી અમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લાયસન્સ અને પરમિશન મળી જશે. કોર્પોરેશનમાં મારો મિત્ર કામ કરે છે, તેણે કહ્યું કે આપણી એપ્લિકેશન એપ્રૂવ થઈ ગઈ છે. આ સાંભળી બધા ખુશ થાય છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. મમ્મી જઈને દરવાજો ખોલે છે. ચિંકીના ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી હતી. મમ્મી પેકેટ રિસીવ કરે છે જેની પર લખ્યું હતું પોન્ટૂન કિડ્સ. અરે ચિંકી, આ તે શું મંગાવ્યું છે? મેં પોન્ટન કિડ્સમાંથી કોમ્બો પ્લસ સ્ક્વેરલ એન્ડ મંકી સોફ્ટ ટોયઝ મંગાવ્યા છે. તેમની ક્વોલિટી ખૂબ સરસ હોય છે અને ફૂડ ટ્રકના ડેકોર માટે હું તેમને યુઝ કરવા માંગુ છું. ફૂડ ટ્રકના ડેકોરમાં કેવી રીતે? જેમ મંકીને જંગલમાં અવેલેબલ બધા જ ફ્રૂટ્સ વિશે ખબર હોય છે, તેમજ આ મંકી આપણું મેન્યુ બોય હશે. તેની પાસે આપણી મેન્યુ કાર્ડ્સની બધી કોપીઝ મૂકીશું. હો નાઈસ. અને આ સ્ક્વિરલ? સ્ક્વિરલ તો કલેક્ટર હોય છે. તેની પાસે આપણી ઓનલાઈન પેમેન્ટ્સ માટેના QR કોડ મૂકીશું. તે બધા પાસેથી પેમેન્ટ કલેક્ટ કરશે. અરે વાહ ચિંકી, શું આઈડિયા છે. બંને બાળકોએ ફૂડ ટ્રકને સારી રીતે ડેકોર કર્યો, જે તેમના જ ડિઝાઇન કરેલા લોગો અને નેમ સાથે તૈયાર હતો. સ્પાઇસ ઓન વ્હીલ્સ. ફૂડ ટ્રકની પિક્ચર્સ લઈને ગટ્ટુ અને ચિંકીએ સ્પાઇસ ઓન વ્હીલ્સને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકી દીધું હતું અને તેમના મિત્રોએ ફૂડ ટ્રકની લિંક શેર કરીને ઘણો બધો પ્રખ્યાત કરી દીધો હતો. રવિવારની સાંજે સ્પાઇસ ઓન વ્હીલ્સ શરૂ થયું. પહેલી જ સાંજે ઘણા બધા કસ્ટમર્સ આવ્યા હતા, જે ઇન્ટરેસ્ટિંગ રીતે ગટ્ટુ અને ચિંકીએ ફૂડ ટ્રક તૈયાર કર્યો હતો તેનાથી તે દૂરથી પણ ઘણો એટ્રેક્ટિવ લાગતો હતો. એમાં પણ કેશવની રેસિપીઝ એટલી સ્વાદિષ્ટ હતી કે લોકોને ખાવાનું ખૂબ જ પસંદ આવતું હતું. લોકોએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સ્પાઇસ ઓન વ્હીલ્સના એટલા બધા વખાણ કર્યા કે એક વીકમાં જ ફૂડ ટ્રક સુપરહિટ થઈ ગયો.
પછીના સેટરડે ગટુ ચિંકી મમ્મી પપ્પાએ તેમનું ડિનર સ્પાઇસ ઓન વ્હીલ્સ પર કરવાનો પ્લાન બનાવ્યો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પહેલાથી જ કસ્ટમર્સની ભીડ લાગી હતી. તેમને જોઈને કેશવ પોતે જ સામેથી આવીને પપ્પાને કહે છે, ભાઈ, ગટ્ટુ અને ચિંકી તો કમાલના બાળકો છે. આમનો ફૂડ ટ્રકનો આઈડિયા, આમનો ડેકોર અને ઓનલાઈન માર્કેટિંગ, તેનાથી શરૂઆતમાં જ મારો બિઝનેસ પ્રોફિટેબલ થઈ ગયો છે. મમ્મી પપ્પા ગટુ ચિંકીની તરફ જોઈને હસે છે. આ વાત પરથી જ આપણે મંકી બોય પાસેથી મેનુ કાર્ડ લઈ લઈએ અને આજના ડિનરની આઇટમ ડિસાઈડ કરીએ. આ સાંભળી બધા હસવા લાગે છે અને એવું લાગ્યું જાણે સ્પાઇસ ઓન વ્હીલ્સ પર બેઠેલા ટુનટુન કિડ્સના સોફ્ટ ટોયસ મંકી અને સ્ક્વિરલ પણ સ્માઇલ કરતા હોય. લીડરશિપ. કોઈ પણ મોટા કામને કરવા માટે બે વસ્તુની જરૂર હોય છે, એક સારી ટીમ અને એક સમજદાર લીડર જે પોતાની ટીમની સાથે મળીને તેમને આશ્વાસન આપીને મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ પૂરું કરે છે. એને જ લીડરશિપ કહેવાય. આવો જોઈએ કે આપણા ગટ્ટુની અંદર લીડરશિપનો ગુણ છે કે નહીં. સન્ડેનો દિવસ ગટ્ટુ અને ચિંકીનો ફેવરેટ દિવસ. સ્કૂલમાં રજા હોવાથી ગટ્ટુ અને ચિંકી ફક્ત આરામ જ નથી કરતા પણ જુદી જુદી એક્સાઇટિંગ એક્ટિવિટીઝ પણ કરતા રહે છે. એક રવિવારની સવારે બંને બાળકો બ્રેકફાસ્ટ કરતા હતા અને પપ્પા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. આજે ક્લબ હાઉસમાં હાઉસિંગ સોસાયટીની મીટિંગ છે, તેથી મારે લંચમાં આવતા જરા મોડું થશે. પપ્પા, આજે અમે પણ તમારા ક્લબ હાઉસમાં આવીએ? હા, મારે પણ જવું છે. હા બાબા, ચલો. તમે બંને પણ આજે ક્લબ હાઉસ ફરી લો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બ્રેકફાસ્ટ પતાવીને પપ્પાની સાથે ક્લબ હાઉસ જવા નીકળી પડે છે. ક્લબ હાઉસ કોલોનીની વચ્ચોવચ હતું કે જ્યાં સોસાયટીના સભ્યો મીટિંગ કરતા હતા. ક્યારેક ફેસ્ટિવલ તો બીજી કોઈ ઇવેન્ટ્સ પણ એન્જોય કરતા. મીટિંગને કારણે ત્યાં ઘણા બધા લોકો આવ્યા હતા. હું અત્યારે મીટિંગમાં જઉં છું. ત્યાં સુધી તમે બંને અહીંયા ફરો અને વાતો કરો. સારું પપ્પા, અમે જરા ક્લબ હાઉસ ફરી આવીએ. પપ્પા મીટિંગમાં બિઝી થઈ ગયા અને ગટ્ટુ અને ચિંકી ક્લબ હાઉસના અલગ અલગ સેક્શનમાં ફરવા લાગ્યા. એક મોટો હોલ હતો જ્યાં મીટિંગ થતી હતી. તેની બાજુમાં એક જીમ હતું જ્યાં સોસાયટીના લોકો સવારે ને સાંજે કસરત કરવા માટે આવતા. બીજા બે મોટા રૂમ હતા જે બસ એમ જ ખાલી પડ્યા હતા, જે કોઈ ઇવેન્ટ કે સેલિબ્રેશનમાં કામ આવતા. અને પ્રવેશમાં સોસાયટીની ઓફિસ હતી. અરે ગટ્ટુ, અહીંયા તો બાળકો માટે કંઈ જ નથી. હું પણ એ જ વિચારતો તો ચિંકી. સોસાયટીના ક્લબ હાઉસમાં એક સેક્શનમાં બાળકો માટે પણ જગ્યા હોવી જોઈએ. પણ તે થશે કેવી રીતે? ગટ્ટુ ઊંડા વિચારમાં પડી જાય છે. પછી અચાનક જાણે તેના મગજમાં એક ચમકારો થાય છે. મારી પાસે આઈડિયા છે ચિંકી. મને પણ કે. ક્લબ હાઉસમાં બાળકોનું સેક્શન આપણે બાળકો જ તૈયાર કરીશું. પણ કેવી રીતે? જો, સૌથી પહેલા આપણે પપ્પા સાથે વાત કરીને ક્લબ હાઉસમાં બાળકો માટે એક સેક્શન કિડ્સ માટે લઈશું. પછી આપણે સોસાયટીના બાળકોની એક ટીમ બનાવીશું જેમાં અલગ અલગ ટેલેન્ટ વાળા બાળકો હશે. જેમ કે બંટી એક આર્ટિસ્ટ છે, તે સોસાયટીના કિડ સેક્શનમાં આપણા બાળકોના સુપર હીરોઝના પોસ્ટર બનાવી શકે છે. અને પિંકી અને હું ત્યાં ઇન્ડોર ગેમ્સનો એરિયા રેડી કરી શકીએ છીએ. મારી પાસે એક્સ્ટ્રા ચેસ બોર્ડ છે. પિંકી પાસે બહુ બધા જિગસો પઝલ્સની ગેમ છે. હા, કુણાલ બતાવતો હતો કે તેની પાસે કેરમ બોર્ડ છે, પણ તેના ઘરમાં તેને રમનાર કોઈ જ નથી. પણ સૌથી પહેલા ક્લબ હાઉસમાં આ બધું કરવા માટેની પરમિશન મળવી જરૂરી છે. હું પપ્પા જોડે મીટિંગ પછી જ વાત કરીશ. થોડી વાર પછી જ્યારે પપ્પા મીટિંગમાંથી ફ્રી પડ્યા ત્યારે ગટ્ટુએ તેનો આઈડિયા પપ્પા સાથે શેર કર્યો. તેમને પણ ગટ્ટુનો આઈડિયા ખૂબ ગમ્યો. તમારા બંનેની વાતો સાચી છે. ક્લબ હાઉસમાં બાળકો માટે સેક્શન હોવું જોઈએ. તમે ચિંતા ના કરો, સેક્રેટરી સાથે હું વાત કરીશ. પપ્પા તે જ વખતે ક્લબ હાઉસની ઓફિસમાં જઈને સેક્રેટરી અંકલ સાથે વાત કરે છે. શરૂઆતમાં સેક્રેટરીને લાગ્યું કે બાળકો તો અવાજ કરશે અને વસ્તુઓને નુકસાન પણ કરશે. પણ પપ્પા જોડે ઊભેલા બીજા લોકોએ પણ તેમને સમજાવ્યું કે સોસાયટીના બાળકો ખૂબ જ સમજદાર છે અને બાળકોના પાર્ટિસિપેશનથી ક્લબ હાઉસ ઓર પણ ચમકશે. ફાઇનલી પરમિશન મળી ગઈ. લો બાળકો, તમને પરમિશન મળી ગઈ, પણ સાથે રૂલ્સ અને રેગ્યુલેશનની પૂરી લિસ્ટ છે. એનું ધ્યાન રાખવું તમારી જવાબદારી હશે. ડોન્ટ વરી પપ્પા, અમે બધા રૂલ્સને ફોલો કરીને જ ક્લબ હાઉસના કિડ સેક્શનને તૈયાર કરીશું. પરમિશન મળી ગયા પછી ગટ્ટુ અને ચિંકીએ સોસાયટીના બધા બાળકોને બોલાવીને મીટિંગ કરી.
ગટ્ટુનો આઈડિયા સાંભળીને બધા જ બાળકો એક્સાઇટેડ થઈ જાય છે. ક્લબ હાઉસના કિડ સેક્શનમાં કંઈક કરવા માટે બધામાં જોશ આવી જાય છે. હું કિડ સેક્શન માટે આપણા ફેવરેટ કાર્ટૂન હીરોઝ અને આપણા સુપર હીરોઝના પોસ્ટર્સ બનાવીશ. ત્યાં એન્ટર થતાની સાથે જ એવું લાગશે કે આ આપણું સ્પેશિયલ ફન ઝોન છે. કિડ સેક્શનના ડેકોર માટે આપણને ઓછામાં ઓછા 3 થી 4 જણની જરૂર પડશે. ગટ્ટુની વાત સાંભળી મયંક, રશ્મિ અને રોહિત પોતાના હાથ ઉઠાવે છે. આ સ્પિરિટ સૌથી સ્ટ્રોંગ છે. કિડ સેક્શનને તૈયાર કરતી વખતે આપણી મિત્રતા પણ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે. બધા બાળકો જોરથી તાળીઓ વગાડીને ગટ્ટુની વાતનું સમર્થન કરવા લાગ્યા. ચિંકી અને હું ઇન્ડોર ગેમ્સ રેડી કરી રહ્યા છીએ. ત્યાં ભેગા થઈને આપણે બધા જિગસા પઝલ, ચેસ અને લૂડો જેવી બહુ બધી ગેમ્સ રમી શકીશું. હું કેરમ બોર્ડ સેટ કરી નાખીશ. આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણા તરફથી ક્લબ હાઉસમાં કોઈ પણ અવાજ કે કોઈ પણ વસ્તુનું નુકસાન ના થાય. અને ક્લબ હાઉસને વાપરવાના ટાઈમિંગ્સ પણ ફિક્સ જ છે. આ બધા રૂલ્સ અને રેગ્યુલેશનની લિસ્ટ હું પોતે તૈયાર કરીશ અને તેના માટે એક ડિસ્પ્લે બોર્ડ પણ હું બનાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો પ્લાન મુજબ પોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ સેક્રેટરી અંકલ પાસેથી કીઝ લઈને બીજા બધા બાળકો સાથે સેક્શનમાં આવે છે. પછી તે એમ્પ્ટી રૂમને બંટી, મયંક, રશ્મિ અને રોહન સજાવે છે અને દિવાલો પર ઘણા બધા પેઇન્ટિંગ્સ પણ. ચિંકી અને પિંકીએ ઇન્ડોર ગેમ્સનો પૂરો એરિયા રેડી કર્યો. ચેસ, લ્યુડો, ચિક્સો પઝલના સેટ્સ. બીજા બધા બાળકોએ પણ પોતાના ઘરેથી ટોયસ અને સોફ્ટ ટોયસ અને બીજું ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું. કુણાલ એક મોટો કેરમ બોર્ડ લઈ આવ્યો. ગટ્ટુ ચિંકીએ એક લાઇબ્રેરી સેક્શન પણ બનાવ્યું જ્યાં બાળકો માટે કોમિક બુક્સ, નોવેલ્સ અને મેગેઝિન્સ રાખી. લાઇબ્રેરી સેક્શનની બધી કોમિક્સ, બુક્સ અને મેગેઝિન્સ સોસાયટીના બાળકોએ કન્ટ્રીબ્યુટ કરી હતી. અને ફાઇનલી ગટ્ટુએ એક એટ્રેક્ટિવ નોટિસ બોર્ડ લગાવી દીધું જેના પર ડિસ્પ્લે થતું હતું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને ફાઇનલી આ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમનીનો ટાઈમ થઈ ગયો છે. ગટ્ટુએ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમની માટે સોસાયટીના પ્રેસિડેન્ટ મિસિસ કોહલી સાથે વાત કરી દીધી હતી. ઓપનિંગ સેરેમનીમાં મિસિસ કોહલી, સેક્રેટરી અંકલ, ગટ્ટુ, ચિંકી અને તેમના મમ્મી, પપ્પા અને સોસાયટીના બધા લોકો આવ્યા હતા. જેવી જ પ્રેસિડેન્ટ મિસિસ કોહલીએ રિબન કટ કરી બધાએ જોરથી તાળીઓ વગાડી. સોસાયટીના બાળકો ખૂબ જ એક્સાઇટેડ હતા. ત્યારે મિસિસ કોહલીએ બધાને કહ્યું કે આજે ક્લબ હાઉસના કિડ્સ સેક્શનની ઓપનિંગ કરતી વખતે મને ખૂબ આનંદ થાય છે અને સૌથી વધારે આનંદ તો તે વાતનો છે કે આ બધું કામ સોસાયટીના બાળકોએ મળીને કર્યું છે. બધા ખુશ થાય છે અને એકવાર ફરી તાળીઓ વગાડે છે. પણ આ બધું જ કામ સક્સેસફુલી પાર પાડવા માટે સૌથી વધારે શ્રેય જેને જાય છે તો તે છે ગટ્ટુ. આટલી નાની ઉંમરમાં તેણે જે પ્રમાણે ટીમ બનાવી અને સૌને સાથે લઈને સૌને ઇન્સ્પાયર કરીને તેણે આ કામ કર્યું તે લીડરશિપનું એક બહુ મોટું ઉદાહરણ છે. આ સાંભળી બધા ગટ્ટુની તરફ જોવા માંડે છે. ગટ્ટુ જ્યાં સ્માઇલ કરતો હતો ત્યાં ચિંકી, મમ્મી અને પપ્પાના ચહેરા પર ગર્વની ચમક હતી. બધા ફરી એકવાર ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે અને એક સાથે બોલે છે, We proud of you, ગટ્ટુ. ચિંકીના હેર કટ. ગટ્ટુ અને ચિંકી આરામથી લિવિંગ રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. ચિંકી, હવે બસ કર. હવે કેટલી વાર તું અહીં કાર્ટૂન જોતી રહીશ? ના ના ગટ્ટુ, અત્યારે તો હું આ જ કાર્ટૂન જોઈશ. એટલામાં ત્યાં મમ્મી આવે છે. ચિંકી, આ ખોટી વાત છે બેટા. ચાલ પોતાના ભાઈની સાથે રિમોટ શેર કર. તમારે બંને પ્રેમથી રહેવું જોઈએ બાળકો. ઓકે મમ્મી. આલે ગટ્ટુ, હવે તું જોઈ લે ટીવી. અને ત્યાં સુધી પપ્પા પણ ત્યાં આવે છે. અરે, આ બંને તો બસ તારું જ કહેવાનું માને છે. જો હું તેમને કહીશ તો તેઓ માનશે જ નહીં. અરે, તું પિયર જાય છે, ખબર નહીં હું આમને કેવી રીતે સંભાળીશ. શું મમ્મી, તમે નાનીના ઘરે જઈ રહ્યા છો? મમ્મી, અમને પણ લઈ લે ને. અમારે પણ નાના નાનીના ઘરે જવું છે. ના બાળકો, તમારી સ્કૂલ પણ છે ને અને એમ પણ નાનીની તબિયત વધારે સારી નથી તેથી હું તેમને મળવા જઉં છું. હા મમ્મી, તમે આરામથી જાઓ અને નાનીનું ધ્યાન રાખો. અને હા મમ્મી, તમે જલ્દી પાછા આવજો. હા બાળકો, હું જલ્દી પાછી આવી જઈશ. ઓહો, પણ મમ્મી, મને હમણાં યાદ આવ્યું. તમે મારા હેર કટિંગ કરવાનું કીધું હતું. હવે તમે જઈ રહ્યા છો તો મારું કટિંગ કેવી રીતે થશે? અરે ચિંકી, તું ચિંતા ના કરીશ.
હું તો આમ ગઈ અને આમ આવી. અચ્છા ઠીક છે મમ્મી, તમે આવીને કટિંગ કરી આપજો, પણ હું ફક્ત તમારા જોડે જ કરાવીશ. બીજા દિવસે મમ્મી નાનીના ઘરે જતી રહે છે. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જાય છે. બાળકો, વાતો ના કરશો. આપણી સ્કૂલમાં નવા પ્રિન્સિપલ આવ્યા છે. તે પહેલા એક આર્મી સ્કૂલના પ્રિન્સિપલ હતા અને તે બહુ જ સ્ટ્રિક્ટ છે. તેમણે બધા જ સ્ટુડન્ટ્સની હેરસ્ટાઇલ અને યુનિફોર્મ ચેક કરવા માટે કીધું છે. બધા બાળકો એક એક કરીને ચેકિંગ કરાવે છે. થોડી વાર પછી કેટલાક બાળકોને અલગ લાઈનમાં ઊભા કરી દેવાય છે. ચિંકીને પણ આ જ લાઈનમાં ઊભી કરી દે છે. થોડી જ વારમાં ત્યાં પ્રિન્સિપલ મેડમ આવે છે. સ્ટુડન્ટ્સ, તમારા બધાના યુનિફોર્મ્સ ઠીક નથી, તેથી તમને અહીંયા ઊભા રાખવામાં આવ્યા છે. તમારા બધાના યુનિફોર્મ્સ એકદમ નીટ અને ક્લીન હોવા જોઈએ અને તમારા હેરની લેન્થ પણ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. આવતીકાલથી બધાએ યુનિફોર્મ્સ બરાબર પહેરીને આવવાના છે, જેથી તમે સ્કૂલના રૂલ્સને ફોલો કરી શકો. જો તેવું નહીં થયું તો તમને પનિશમેન્ટ મળશે. ચિંકી, મને ખબર છે તું શું વિચારી રહી છે. જો, તારો યુનિફોર્મ તો એકદમ બરાબર છે, પણ તારી હેરસ્ટાઇલમાં પ્રોબ્લેમ છે. તારા વાળ બહુ જ વધી રહ્યા છે ચિંકી, અને સ્કૂલના રૂલ્સ પ્રમાણે બધા જ વિદ્યાર્થીઓએ પોતાની વાળની એક સરખી લેન્થ રાખવાની છે. ચિંકી, તું વહેલી તકે પોતાના હેર કટ કરાવી લે, જેથી તને પનિશમેન્ટ ના મળે. ઓકે મેમ. ચિંકી પાછી ક્લાસમાં આવે છે, પણ તે કોઈની સાથે વાત નથી કરતી. ત્યાં સુધી કે તે ગટ્ટુ સાથે પણ કોઈ વાત નથી કરતી. સ્કૂલ છૂટ્યા પછી બંને ઘરે આવે છે. અરે બાળકો, આવી ગયા તમે? ચલો જલ્દીથી કપડાં બદલો અને ખાવા બેસી જાઓ. ના પપ્પા, મને ભૂખ નથી લાગી. હું રૂમમાં જઈ રહી છું. અરે શું થયું ચિંકી? અને પછી ચિંકી પાછી પોતાના રૂમમાં જતી રહે છે. જુઓ ને પપ્પા, આ આજે આવું જ બિહેવ કરી રહી છે. પછી ગટ્ટુ પપ્પાને બધી વાત કહે છે. અરે ગટ્ટુ, આ ખરેખર ખૂબ ટેન્શનની વાત લાગે છે, કારણ કે નાનપણથી લઈને આજ સુધી ચિંકીએ મમ્મી પાસે જ હેર કટ કરાવ્યા છે. આવામાં તેની ચિંતા બરાબર છે. જ્યારે મમ્મી ઘરે જ નથી તો હેરકટ કેવી રીતે થશે? પણ પપ્પા, એમાં શું મોટી વાત છે? એકવાર માટે તો તે બહારથી હેર કટ કરાવી લે. ના ગટ્ટુ, બહુ પહેલાની વાત છે. ચિંકી એકવાર બહાર ગઈ હતી હેર કટ કરાવવા માટે, પણ ભૂલથી તેમની કાતર ચિંકીના કાનને વાગી ગઈ અને થોડું વાગી પણ ગયું હતું. એ ઘા તો ખૂબ નાનો હતો, પણ ચિંકી તે વખતે ખૂબ નાની હતી. તેને તેનાથી ખૂબ જ બીક લાગી. ત્યારથી મમ્મી પાસે જ હેર કટ કરાવે છે. ઓહ, તો આ વાત છે. પણ પપ્પા, હવે આપણે શું કરીએ? ચિંકી રૂમમાં બેઠે બેઠે વિચારતી હતી કે શું હવે તેને પનિશમેન્ટ મળશે. તેને મમ્મી સિવાય બીજા કોઈ પાસે હેરકટ કરાવવું નથી. આ બધું વિચારતા વિચારતા ચિંકી સૂઈ જાય છે. ચિંકી જ્યારે જાગે છે અને જુએ છે તો તેની સામે ગટ્ટુ અને પપ્પા તૈયાર થઈને ઊભા છે. ચલો ચિંકી બેટા, તૈયાર થઈ જાઓ. તૈયાર? પણ શેના માટે પપ્પા? ક્યાં જઈ રહ્યા છીએ આપણે? અરે, આપણે હેર કટ કરાવવા જઈ રહ્યા છે ને ચિંકી. શું? પણ મારે નથી કરાવવા હેરકટ. હું મમ્મીને છોડીને બીજા કોઈની સાથે હેરકટ નહીં કરાવું. અરે ના ચિંકી, અમે તારી નહીં, મારી અને ગટ્ટુની હેરકટ કરાવીએ છીએ. શું સાચે? બીજું શું? જોને અમારા વાળ કેટલા લાંબા થઈ ગયા છે. અમે તો અમારી કટિંગ કરાવવા જઈ રહ્યા છે. ચાલ, તું અમારી સાથે નહીં આવે? ઠીક છે, આવું છું. હકીકતમાં આ પપ્પા અને ગટ્ટુનો પ્લાન હતો ચિંકીના હેરકટ કરાવવા માટે. તે બંને ચિંકીને લઈને સલૂનમાં પહોંચે છે. ત્યાં જ તેમની પાસે એક આંટી આવે છે અને તે ચિંકીને પ્રેમથી કહે છે, અરે તો તું છે ચિંકી, તું તો બહુ જ ક્યુટ છે અને તારા વાળ પણ બહુ જ સુંદર છે. બસ તને એક નાનકડા ક્યુટ હેરકટની જરૂર છે. પપ્પા, હું મારો હેરકટ મમ્મીને છોડીને બીજા કોઈની સાથે નહીં કરાવું. ચિંકી બેટા, હવે જીદ છોડી દે. જો તે હેરકટ નહીં કરાવ્યા તો આવતીકાલે તને પનિશમેન્ટ મળશે. ચિંકી બેટા, આવ મારી સાથે અંદર ચાલ. જો તને થોડોક પણ ડર લાગ્યો તો હું તારા હેરકટ નહીં કરું, આઈ પ્રોમિસ. પણ જ્યાં સુધી તું તારા ડરનો સામનો નહીં કરે ત્યાં સુધી તે ડર તારા મનમાં જ રહેશે. આ સાંભળીને ચિંકીના મનમાં હિંમત આવી જાય છે. ચિંકી બેટા, આવ આ ચેર ઉપર બેસી જા અને પોતાની આંખો બંધ કરી લે. જોજે, થોડી જ વારમાં તારું હેરકટ પણ થઈ ગયેલું હશે અને તને ખબર પણ નહીં પડે. ઠીક છે આંટી, હું મારી આંખો બંધ કરી લઉં છું. બીજું કહે ચિંકી, મેં સાંભળ્યું છે કે
એક દિવસ તે અને ગટ્ટુએ સેન્ડવિચ બનાવી હતી. હા આંટી, અમને બંનેને સ્કૂલમાં શીખવાડ્યું હતું. ખૂબ જ ટેસ્ટી હતી તે સેન્ડવિચ અને હેલ્ધી પણ. અચ્છા, હેલ્ધી કેવી રીતે? અરે આંટી, તેમાં ચીઝ નહોતું નાખ્યું અને તેમાં બહુ જ બધા વેજીટેબલ્સ હતા. તેથી જ તે એક બહુ જ હેલ્ધી સેન્ડવિચ હતું. ઓહ, હવે હું સમજી. તું તો બહુ જ સમજદાર છે ચિંકી. આંટી આમ જ ચિંકી સાથે વાતો કરતા જાય છે અને 5 જ મિનિટમાં ચિંકીનું હેરકટ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે. ચિંકી બેટા, હવે તું તારી આંખો ખોલી શકે છે. શું સાચે મારું હેરકટ આટલી જલ્દી થઈ ગયું આંટી? આ તો ખબર પણ ના પડી અને ફટાફટ થઈ ગયું. તો શું ચિંકી, મેં કહ્યું હતું ને, તારે ડરવાની બિલકુલ જરૂર નથી. અરે વાહ ચિંકી, જોયું કેટલું જલ્દીથી તારું હેરકટ થઈ ગયું અને તારો ડર પણ જતો રહ્યો છે ને? હા પપ્પા, મારો બધો ડર એકદમ નીકળી ગયો. અરે વાહ, આ તો ખૂબ જ સારી વાત છે. તો કેમ નહીં આ વાત પર આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરીએ? અને 3 જણા બહાર જઈને આઈસ્ક્રીમ પાર્ટી કરે છે. ગટ્ટુ ચિંકીએ રમ્યો ખો-ખો. ગટ્ટુ ચિંકી અને તેમના મિત્રો પાર્કમાં રમતા હતા. થોડી વારમાં બધા બાળકો થાકી જાય છે. ઓહો, હું તો આ ગેમ રમીને થાકી ગયો ગટ્ટુ. ચલો ને કંઈ બીજું રમીએ. હા, સાચું કહું તો હું પણ બોર થઈ ગયો છું. કહો ને શું રમીએ? ચોર પોલીસ રમીએ? અરે નહીં, તે નહીં, કંઈક બીજું કહો ને. તો તું જ કંઈક કહે ને બંટી. ચલો એક કામ કરીએ, ચલો આપણે ખોખો રમીએ. ખોખો? હા, આ કંઈક નવું લાગે છે, પણ આના રૂલ્સ તો આપણને ખબર નથી. અરે કંઈ વાંધો નહીં, હું તમને સમજાવીશ. પણ ખોખો માટે આટલા પ્લેયર નહીં જોઈએ, બીજા પણ જોઈશે, કારણ કે ખોખો માટે ઓછામાં ઓછા 12 પ્લેયર જોઈએ. પછી ગટ્ટુ ચિંકી અને બધા મિત્રો કોલોનીમાંથી બીજા બાળકો લઈ આવે છે અને પછી બધા બાળકો એક સર્કલ બનાવીને બેસી જાય છે. બંટી, જો બધા આવી ગયા, હવે તું અમને ગેમ્સના રૂલ બતાવ ને. ઓકે, જો ગટ્ટુ, આપણે 12 છીએ અને આપણે 2 ટીમ બનાવવી પડશે અને દરેકમાં 6 જણા. તો ચલો પહેલા જલ્દીથી 2 ટીમ બનાવીએ. ઓકે. અને પછી ગટ્ટુ 6 જણાની એક સરસ મજાની ટીમ બનાવી દે છે. ચિંકી બીજી ટીમમાં હોય છે. તેમાંથી એક છોકરો કહે છે કે ટીમ તો બની ગઈ, હવે આગળ શું? બંટી ગટ્ટુની ટીમમાં હતો. તે કહે છે, હવે આપણી ટીમ બચાવ પક્ષની હશે અને સામેની ટીમ આક્રમણની. એટલે કે એક ટીમ બીજાને પકડશે અને બીજી ટીમને ભાગવું પડશે. મને તો કાંઈ ખબર ના પડી બંટી. બંટી પોતાના ખિસ્સામાંથી એક ચોક કાઢે છે અને ગ્રાઉન્ડ ઉપર આડી ઊભી લાઈન દોરે છે. તેના બંને એન્ડ્સ પર એક સ્ટિક લગાવે છે. એક કામ કરીએ, પહેલા અમારી ટીમ એટલે કે મારી અને ગટ્ટુની ટીમ પીછો કરનારની હશે. હું જેમ કહું છું બધા તેમ પોઝિશનમાં બેસી જાઓ. બંટી પોતાના ટીમ મેમ્બર્સને પોતે ખેંચેલી લાઈનો ઉપર બેસાડી દે છે. આપણે આમ કેમ બેઠા છે? હવે આગળ શું? હવે જો ગટ્ટુ, સામેની ટીમ છે તેમાંથી 3 લોકો આવશે. તે ગ્રાઉન્ડમાં આમ તેમ દોડશે અને આપણે તેમને પકડવાના છે. પણ તે લોકો આ લાઈનને ક્રોસ કરીને ભાગી શકે છે, પણ આપણે તે લાઈન ક્રોસ નથી કરી શકતા. જો આપણે કરી તો આપણે આઉટ થઈ જઈશું. અને જ્યારે પણ હું તને પાછળથી આવીને પેટ કરીશ અને કહીશ ખો, ત્યારે તારે ઊભા થઈને તેમને પકડવા પડશે. હા, સિમ્પલ. ઓહ, હવે મને થોડી ખબર પડે છે. ચલો રમવાનું શરૂ કરીએ. ઓકે. ચિંકીની ટીમમાંથી ચિંકી, ગુડ્ડી અને હરી આવે છે. ગટ્ટુ લાઈનની એન્ડમાં ઊભો રહે છે અને બંટી ગટ્ટુને કહે છે, હું અહીં બેઠો છું ગટ્ટુ, અને તારે ચિંકીની ટીમના લોકોને પકડવાના છે અને તેમને આઉટ કરવાના. તું વચ્ચે અમારી હેલ્પ લઈ શકે છે ખો બોલીને. સારું બંટી, ચલો શરૂ કરીએ. ગટ્ટુ ઊભો થાય છે અને સામેના ખેલાડીઓને પકડવા માટે દોડે છે. બંટી ખો. બંટી દોડે છે અને ગુડ્ડીને પકડીને તેને આઉટ કરે છે. આ રીતે ધીમે ધીમે ચિંકીના ટીમના બધા લોકો આઉટ થાય છે. અરે અમે બધા તો પકડાઈ ગયા, પણ કેટલી મજા આવી ને. આગળ શું કરવાનું છે બંટી? કે પછી તમારી ટીમ જીતી ગઈ? અરે ના ચિંકી, ગેમ શરૂ થતા પહેલા મેં મારી વોચમાં ટાઈમ લગાવી દીધો હતો. તમારી ટીમને આઉટ કરવા માટે અમારી ટીમને પૂરી 15 મિનિટ લાગી હતી.
હવે જો અમારે મેચ જીતવી હોય તો અમારે ઓછામાં ઓછી 15 મિનિટ સુધી અમારી ટીમને ડિફેન્ડ કરવી પડશે. એટલે શું બંટી, હવે આપણે લોકો ભાગીશું અને ચિંકીની ટીમના લોકો આપણને પકડશે? હા ગટ્ટુ, હવે આપણી પોઝિશન્સ એકદમ બદલાઈ જશે. આપણે જીતવા માટે ઓછામાં ઓછા 15 મિનિટ સુધી આઉટ નહીં થવું પડે. પણ બંટી, હું તને જીતવા થોડી દઈશ. જોજો, તમે લોકો 15 મિનિટ તો શું 2 મિનિટમાં જ આઉટ થઈ જશો. જોઈએ છે અમે. ચાલો ચાલો શરૂ કરીએ. હવે આ વખતે ચિંકીની ટીમવાળા બેસી જાય છે અને ચિંકી લાઇનની એન્ડ ઉપર ઊભી રહી જાય છે. આવો ગટ્ટુની ટીમના લોકો, હવે તમને બધાને આઉટ કરી દઈશ. ગટ્ટુ, આપણે વધારેમાં વધારે સમય માટે આપણને બચાવવાના છે. આ જ આપણો ગોલ છે. હા ઓકે બંટી, આપણે આ કરી શકીએ છીએ. ચલો ચલો. બસ પછી શું, ગટ્ટુ, બંટી અને તેમની ટીમનો એક મેમ્બર ગ્રાઉન્ડમાં આવે છે અને ચિંકી તેમને પકડવા જાય છે. થોડી જ વારમાં ચિંકી ગટ્ટુની ટીમના બધા મેમ્બર્સને આઉટ કરે છે. અરે બંટી, જલ્દી કે, મારી ટીમે તારી ટીમને કેટલા મિનિટની અંદર પકડી છે? હા બંટી, આ લોકોને બતાવી દે કે આ બધા આઉટ થઈ ગયા છે. હા ગટ્ટુ, ચિંકી, તે હું અરે તું હું તે શું કરી રહ્યો છે? જલ્દી કહેને, શું થયું છે? ચિંકી, આ વખતે તો હું છે ને ટાઈમર લગાવવાનું જ ભૂલી ગયો. શું? હા સોરી દોસ્તો, હું ટાઈમર લગાવવાનું જ ભૂલી ગયો. અરે હવે ખબર કેમ પડશે કે કોણ જીત્યું? ગટ્ટુ, હવે તેમાં ખબર કરવા જેવું શું છે? ઓફકોર્સ મારી જ ટીમ જીતી છે. તમને લોકોને અમે લોકોએ કેટલી જલ્દી પકડી લીધા હતા અને આઉટ પણ કરી દીધા હતા. ના ચિંકી, મારી ટીમ જીતી છે, તારી નહીં. ગટ્ટુ સાચું કહે છે, અમારી ટીમ જીતી હશે. આ વાત ઉપર બધા બાળકો લડવા લાગે છે અને ત્યાં જ સોસાયટીના સેક્રેટરી અંકલ આવી જાય છે. અરે બાળકો, તમે લોકો લડો નહીં. હું ક્યારનો પેલી બેન્ચ ઉપર બેઠો બેઠો તમારી મેચ જોઈ રહ્યો હતો અને મને ખબર છે કે કોની ટીમ જીતી છે. અચ્છા અંકલ, અને તે કેવી રીતે? અંકલ, જો તમને ખબર છે કે કઈ ટીમ જીતી છે તો જલ્દી બતાવો ને. ધીરજ રાખો બાળકો. જ્યારે ગટ્ટુની ટીમ રમવા આવી હતી ત્યારે મેં ફોનમાં ટાઈમર લગાવ્યું હતું અને તેની ટીમે આઉટ થતા 15 મિનિટ કરતા ઓછો સમય લાગ્યો. તેઓ ખાલી 12 મિનિટમાં આઉટ થઈ ગયા. તેથી વિનર ચિંકીની ટીમ છે. આ સાંભળી ચિંકી અને તેમની ટીમના મેમ્બર્સ ખુશીથી ઉછળવા લાગ્યા. જોયું ગટ્ટુ, હું જીતી ગઈ. યે! અને આ રીતે બધા બાળકો મળીને ખોખો રમે છે અને ખૂબ એન્જોય કરે છે. ગટ્ટુ અને ચિંકીની શોપિંગ ચેલેન્જ. ગટ્ટુ અને ચિંકી લિવિંગ રૂમમાં સોફા પર બેઠા બેઠા ટીવી જોતા હતા. એટલામાં મમ્મી શોપિંગ લિસ્ટ લઈને આવી જાય છે. ગટ્ટુ અને ચિંકી, તમે આટલા સમયથી ટીવી જ જોઈ રહ્યા છો. તમને ખબર છે ઘરની બધી જ ગ્રોસરીઝ ખતમ થવાની છે. તે પહેલા આપણે સુપરમાર્કેટમાં જઈને શોપિંગ કરવી પડશે. શું તમને બંનેને મારી સાથે શોપિંગ માટે આવવું છે? હા મમ્મી, હું આવીશ, પણ થોડી વાર રોકાઈ જાઓ પ્લીઝ. મમ્મી, હું પણ આવીશ તમારી સાથે, પણ હમણાં અમે અમારું ફેવરિટ કાર્ટૂન જોઈ રહ્યા છે. આપણે સાંજે નથી જઈ શકતા શોપિંગ માટે? જઈ શકીએ છીએ, પણ સાંજે સુપરમાર્કેટમાં બહુ જ ભીડ હશે. આજે સન્ડે છે, તેથી આપણે હમણાં જ જવું પડશે, જેથી આપણો ટાઈમ બચે. પણ મમ્મી, શોપિંગ તો જલ્દી થઈ જાય છે. જલ્દી? ખબર છે ને, ગઈ વખતે મને ગ્રોસરીઝની શોપિંગ કરવા માટે 2 કલાક લાગ્યા હતા. 2 કલાક? ગ્રોસરી શોપિંગ તો 2 મિનિટમાં થઈ જાય. સાચું કીધું ચિંકી, આપણે બે હોઈએ છે ને તો 2 મિનિટમાં શોપિંગ કરીએ છીએ. અચ્છા, જો તે તેટલું જ ઈઝી છે તો તમે લોકો મારી સાથે આવીને મને 2 મિનિટમાં શોપિંગ કરીને બતાવો. જો 2 મિનિટમાં શોપિંગ કમ્પ્લીટ થઈ જશે તો હું તમને બંનેને તમારી કોઈ પણ 5 ફેવરિટ વસ્તુઓ ખરીદીને આપીશ. એટલે કે મારી પસંદની 5 વસ્તુઓ અને ગટ્ટુની પસંદની પણ 5 વસ્તુઓ? યસ, પણ જો શોપિંગ 2 મિનિટની અંદર કમ્પ્લીટ થઈ તો જ. અમે આ ચેલેન્જ માટે તૈયાર છે મમ્મી. અચ્છા, તો હું 10 મિનિટમાં તૈયાર થઈને આવું છું. તમે પણ રેડી થઈ જાઓ. ગટ્ટુ અને ચિંકી તેમના ઓરડામાં જઈને સુપરમાર્કેટ જવા માટે તૈયાર થાય છે. ગટ્ટુ તેના સ્નીકર્સ ટાઈટ કરે છે અને એક બેલ્ટ પહેરે છે, જેમ કે કોઈ રેસ માટે તૈયાર થઈ રહ્યો હોય. ચિંકી તેના હાથમાં શોપિંગ બેગ્સ લઈને તૈયાર છે. ચિંકી, આપણે આ ચેલેન્જ ત્યારે જ જીતીશું જ્યારે સ્પીડમાં કામ કરીશું. ગટ્ટુ,
મારી પાસે એક આઈડિયા છે. જતા જતા આપણે મમ્મી પાસેથી સામાનની લિસ્ટ લઈ લઈશું અને વસ્તુઓને યાદ રાખીશું કે શું શું ખરીદવાનું છે. તું બરાબર બોલી. આ સુપરમાર્કેટમાં આપણને વારંવાર લિસ્ટ જોવાની જરૂર નહીં પડે. ગટ્ટુ અને ચિંકી બંને તૈયાર છે, જાણે કોઈ કોમ્પિટિશનમાં જવા માટે તૈયાર હોય. મમ્મી પણ તૈયાર થઈને આવે છે. ચાલો જઈએ. બધા સુપરમાર્કેટ જવા માટે કારમાં બેસે છે. તમે બંને આજે પહેલી વાર શોપિંગ માટે આવો છો ને? હા મમ્મી, પહેલી વાર અમે સુપરમાર્કેટ જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે શોપિંગ કરી હતી, પણ એ તો સ્ટેશનરી શોપ હતી. ત્યાં જ ગટ્ટુને ચિંકીની લિસ્ટ વાંચવાવાળી વાત યાદ આવે છે અને તેઓ મમ્મી પાસેથી લિસ્ટ લેવાની વાત કરે છે. મમ્મી, શોપિંગ લિસ્ટ આપો ને. શોપિંગની લિસ્ટનું અત્યારથી શું કરશો? સુપરમાર્કેટ પહોંચીને આપીશ. મમ્મી, અમે તે લિસ્ટની બધી જ વસ્તુઓને યાદ કરી લઈશું, જેથી સુપરમાર્કેટમાં ટાઈમ વેસ્ટ ન થાય. તમે બંને તો પ્લાન બનાવી દીધો છે. હા, ઠીક છે, હું લિસ્ટ આપી દઉં છું, પણ યાદ રાખો, જો એક પણ વસ્તુ ખરીદવાની છૂટી તો તમારી 5 ફેવરેટ વસ્તુ પણ કેન્સલ. ઠીક છે? સમજી ગયા મમ્મી. મમ્મી ચિંકીને લિસ્ટ આપે છે. ચિંકી લિસ્ટને વાંચીને એક કોન્ફિડન્ટ એક્સપ્રેશન આપે છે. મમ્મી, આ બધું તો અમને યાદ રહી જશે. આ તો ઈઝી છે. ગટ્ટુ ચિંકી લિસ્ટને વાંચે છે, પણ સમજવામાં થોડી મુશ્કેલી થાય છે, કારણ કે લિસ્ટમાં ઘણી બધી વસ્તુઓ હતી. ચિંકી, આ અજમો શું હોય છે? કદાચ કોઈ નવો ચિપ્સનો ફ્લેવર હશે. બંને લિસ્ટ યાદ કરવાનો પ્રયત્ન કરે છે અને કારમાં મજાક મસ્તી કરતા કરતા સુપરમાર્કેટ પહોંચી જાય છે. સુપરમાર્કેટની બહાર મમ્મી તેમને ચેલેન્જ માટે તૈયાર કરે છે. હવે 2 મિનિટમાં શોપિંગ કમ્પ્લીટ કરવાની છે. તમારા બંને પાસે એક બાસ્કેટ છે. હું ટાઈમર લગાવવાની છું. જેવો જ ટાઈમ સ્ટાર્ટ થાય તમે બંને શોપિંગ ચાલુ કરી દેજો. ગટ્ટુ ચિંકી એક બાસ્કેટ ઉઠાવે છે અને ત્રણે જણા સુપરમાર્કેટની અંદર જાય છે. મમ્મી એના ફોનમાં ટાઈમર સેટ કરે છે. ગટ્ટુ એમના ફોનમાં જુએ છે. તો ચાલો, હવે હું ટાઈમર સ્ટાર્ટ કરું છું. 3, 2, 1 એન્ડ સ્ટાર્ટ. ટાઈમર સ્ટાર્ટ થતાની સાથે જ ગટ્ટુ અને ચિંકી શોપિંગ કરવાનું શરૂ કરે છે. ચિંકી ફ્રૂટ સેક્શનમાં દોડે છે, જ્યારે ગટ્ટુ સ્નેક સેક્શનમાં ઘૂસી જાય છે. 1-2 વસ્તુ લીધા પછી બંને કન્ફ્યુઝ થાય છે કે બીજી આઈટમ કઈ હતી. આ તો લઈ લીધું, બીજું શું હતું? એપલ્સ પણ થઈ ગયા. નેક્સ્ટ. ગટ્ટુ ચિંકીને યાદ નથી આવતું કે આગળની આઈટમ શું હતી, એટલે બંને પાછા દોડતા દોડતા મમ્મી પાસે લિસ્ટ લેવા જાય છે. મમ્મી, લિસ્ટ આપો જલ્દી. હું ભૂલી ગઈ બીજો સામાન કયો છે. ત્યાં જ ગટ્ટુ ત્યાં પહોંચે છે. હું પણ ભૂલી ગયો, મારે પણ લિસ્ટ જોઈએ. મમ્મી ગટ્ટુને લિસ્ટ આપે છે. ગટ્ટુ લિસ્ટ વાંચે છે. લિસ્ટ મમ્મીને પાછું આપે છે અને સામાન લેવા માટે દોડે છે. હું હમણાં આવ્યો જીરું લઈને. ચિંકી મમ્મી પાસેથી લિસ્ટ હાથમાં લે છે અને લિસ્ટ વાંચવા લાગે છે. હું પણ હમણાં જ આવું મેથી લઈને. ગટ્ટુ ચિંકી દોડતા દોડતા સામાન શોધવા લાગે છે. ઘણું શોધ્યા પછી ગટ્ટુને જીરું જેવું દેખાવવાળું એક પેકેટ મળે છે અને તે લઈને તે મમ્મી પાસે આવે છે. હા, જીરું નહીં, આ વરિયાળીનું પેકેટ છે. તેને ચા માટે યુઝ કરાય છે. ઓહો, આ બંને સરખા દેખાય છે, એટલે જ કન્ફ્યુઝ થઈ ગયો. ગટ્ટુ ફરીથી જીરું લેવા માટે દોડે છે અને ત્યાં જ ચિંકી આવે છે. આનો મમ્મી મેથી માંડ શોધી. ચિંકીના હાથમાં મેથીનું પેકેટ જોઈને મમ્મી હસવા લાગે છે. તમે હસી રહ્યા છો? હસવાવાળી વાત જ છે ને. આ મેથી નહીં, આ કોથમીર ઉપાડી લાવી છે તું. સોરી, મને લાગ્યું કે આને જ મેથી કહેવાય. હું હમણાં જ આવી. ફરીથી કોન્ફિડન્ટ થઈને ચિંકી ફરીથી શોપિંગ કરવા જાય છે. ગટ્ટુ, હું હળદર લઈ લઉં છું. ત્યાં સુધી તું ઓઇલના પેકેટ્સ લઈ લે, કારણ કે આ મેથી અને જીરું શોધવામાં સમય લાગી જશે. બંને અલગ અલગ ડિરેક્શનમાં દોડે છે, પણ 2 મિનિટનું ટાઈમર ખતમ થવાનું હતું. જેવું બંને હળદર અને ઓઇલના પેકેટ્સ ઉઠાવે છે, ટાઈમર ખતમ થઈ જાય છે અને ટાઈમરની બીપ સંભળાય છે. મમ્મી બંનેને બોલાવે છે. પોતપોતાની બાસ્કેટ લઈને પાછા આવી જાઓ, ટાઈમ ખતમ થઈ ગયો છે. ગટ્ટુ ચિંકીને મમ્મીનો અવાજ સંભળાતો ન હતો, કારણ કે મમ્મી ખૂબ દૂરથી બૂમ પાડતી હતી. ગટ્ટુ ચિંકી, ટાઈમ અપ, પાછા આવી જાઓ. મમ્મીનો અવાજ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈને મમ્મીની પાસે આવે છે.
એમના બાસ્કેટમાં માત્ર 2-3 વસ્તુઓ જ હતી. મમ્મી અમે ફેલ થઈ ગયા. શું હવે અમે પોતાની પસંદની વસ્તુ નહીં લઈ શકીએ? મમ્મી 2 મિનિટ તો બહુ ઓછો સમય હતો. આટલા ઓછા સમયમાં અમે આખી શોપિંગ કેવી રીતે કરી શકીએ? જો અમને થોડો વધારે ટાઈમ મળ્યો હોત તો અમે બધી શોપિંગ કરી લેત. મમ્મી એમને પ્રેમથી જુએ છે અને કહે છે, અરે હવે તમે બંને મળીને મને શોપિંગ કરવામાં જો હેલ્પ કરશો તો તમારી પસંદની વસ્તુ હું જરૂર લઈ આપીશ. આ સાંભળી ગટ્ટુ અને ચિંકીનો મૂડ સરસ થઈ જાય છે. સાચે મમ્મી? હા, તો અમે જે ચેલેન્જ હારી ગયા, શું અમને તેની કોઈ પનિશમેન્ટ નહીં મળે? મળશે. પનિશમેન્ટ તો જરૂર મળશે. અમે પનિશમેન્ટ માટે તૈયાર છીએ. મમ્મી તે બંનેને આઈસ્ક્રીમની દુકાને લઈ જાય છે અને બંનેને એક આઈસ્ક્રીમ આપે છે. આ રહી તમારી પનિશમેન્ટ. બંને બહુ ખુશ થાય છે. આટલી ભાગ દોડ કરીને તમે થાકી ગયા છો અને ગરમી પણ લાગી રહી છે. ગટ્ટુ અને ચિંકી ખુશીથી આઈસ્ક્રીમ એન્જોય કરે છે. આઈસ્ક્રીમ ખાધા પછી ત્રણે મળીને ગ્રોસરી શોપમાં શોપિંગ કરે છે. મમ્મીને જે વસ્તુઓ ખરીદવી છે તે તેમને કહે છે અને ગટ્ટુ ચિંકી જલ્દી તે આઇટમ્સ ટ્રોલીમાં નાખે છે. ગટ્ટુ, તું એક પેકેટ દહીં લઈને આવ. ચિંકી, તું બ્રેડ લઈને આવ. બંને પોતપોતાના ટાસ્કને જલ્દી ખતમ કરે છે. ઘરની જરૂરી આઇટમ્સ ધીરે ટ્રોલીમાં ભરાવા લાગે છે. જ્યારે બધું પતે છે ત્યારે મમ્મી બિલ કાઉન્ટર તરફ જાય છે. અચ્છા, હું સામાનનું બિલ પે કરું છું. ત્યાં સુધી તમને ગમતી કોઈ પણ 5 વસ્તુ લઈ લો, ઓકે? ગટ્ટુ અને ચિંકી એક્સાઇટમેન્ટ સાથે પોતાની પસંદની વસ્તુઓ લે છે. ગટ્ટુ ચિપ્સ, ચોકલેટ્સ અને જ્યુસ લાવે છે, જ્યારે ચિંકી કેન્ડીઝ, કૂકીઝ અને એક નવું રમકડું પસંદ કરે છે. મેં તો મારી ફેવરેટ વસ્તુઓ લઈ લીધી. બધી ગ્રોસરી લઈ લીધા પછી મમ્મી, ગટ્ટુ અને ચિંકી હસતા ઘરે આવે છે. જોયું? ટીમ વર્ક દ્વારા બધું કામ કેટલું સરળ થઈ ગયું. હા મમ્મી, હવેથી અમે દરેક વાર શોપિંગમાં તમારી સાથે આવીશું. અને આપણે બધા મળીને કરીશું. ટીમ ગટ્ટુ ચિંકી ઇઝ ઓલવેઝ ધી બેસ્ટ. મમ્મી સ્મિત કરે છે અને ત્રણે જણા ખુશી ઘરની અંદર જતા રહે છે. મમ્મીએ શીખ્યું સ્કૂટર. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે તૈયાર થતા હતા અને મમ્મી તેમનું દફતર ભરી રહી હતી. ગટ્ટુ ચિંકી, તમે બંને લેટ થઈ ગયા છો. જરા જલ્દી રેડી થાઓ અને સ્કૂલ માટે નીકળો. હા મમ્મી. જો કે મમ્મી, તને ખબર છે ગુડ્ડીના પપ્પા એને આજકાલ ગાડીથી લેવા આવે છે. અને હરીની મમ્મી તો એને કારથી લેવા માટે આવે છે. યાદ છે મમ્મી, તમે પણ અમને ગયા વર્ષે કીધું હતું કે તમે અમને સ્કૂટરથી લેવા આવશો, પણ તમે તો હજી સુધી નથી આવ્યા. એના માટે મારે પહેલા સ્કૂટર લેવું પડશે અને સ્કૂટર ચલાવવાનું શીખવું પણ પડશે બેટા. તો અત્યારે લાગે છે કે એમાં ટાઈમ છે, તો તમે બંને થોડો વેઇટ કરી લો. ગટ્ટુ ચિંકી પણ મમ્મી સાથે હસે છે અને પછી બંને સ્કૂલે જતા રહે છે. પણ પપ્પા આ બધી વાત સાંભળે છે અને તેમને એક આઈડિયા આવે છે. તે મનમાં વિચારે છે, હા બરાબર રહેશે. અમારી એનિવર્સરી આવવાની છે અને મને ખબર પડી ગઈ છે કે મારે શું કરવાનું છે. પપ્પા જાતે જ પ્લાન બનાવે છે પણ કોઈને પણ બતાવતા નથી. 2 દિવસ પછી મમ્મી પપ્પાની એનિવર્સરી હતી અને ગટ્ટુ ચિંકીએ આખા ઘરમાં બલૂન સજાવ્યા હતા. કેક કાપ્યા પછી મમ્મી પપ્પાને એક શર્ટ ગિફ્ટ આપે છે. આ લો, આ તમારો ફેવરેટ કલર છે ને? અરે વાહ મમ્મી, તને તો પપ્પાના બધા ફેવરેટ વિશે ખબર છે. હા એ તો છે, પણ આજે મારી પાસે પણ કંઈક ખાસ છે જેને જોઈને તમારી મમ્મી ખૂબ ખુશ થઈ જશે. અરે વાહ પપ્પા, એવું શું છે જે મમ્મી જોઈને બહુ ખુશ થઈ જશે? હા, શું છે પપ્પા? રોકાઈ જાઓ બાળકો, એમ નહીં. પછી પપ્પા મમ્મીની આંખોમાં પટ્ટી બાંધે છે અને મમ્મીને લઈને નીચે જાય છે. ગટ્ટુ ચિંકી પણ તેમની પાછળ જાય છે. બધા ખૂબ એક્સાઇટેડ હોય છે. આખરે સરપ્રાઇઝ ગિફ્ટ છે શું મમ્મી માટે? નીચે જઈને પપ્પા પટ્ટી ખોલે છે. સામે એક નવું નક્કોર સ્કૂટર હતું. આ શું? નવું સ્કૂટર? શું આ સાચેમાં છે? જી હા, એકદમ સાચું. આ છે તમારી ગિફ્ટ. વાવ મમ્મી, તમારું નવું સ્કૂટર તો ખરેખર કમાલનું છે. હા મમ્મી, હવે
હવે બસ તમે આને ચલાવવાનું શીખી લો, પછી તમે અમને સ્કૂલે લેવા આવજો, જે રીતે તમે પ્રોમિસ કર્યું હતું. જરૂર બેટા, હું આને કાલથી જ શીખવાનું શરૂ કરી દઈશ. હા, આપણે રોજ સવારે વહેલા ઉઠીને સ્કૂટર ચલાવવા જઈશું. બસ પછી શું, પપ્પા બીજા દિવસે જ લર્નિંગ લાયસન્સ માટે અપ્લાય કરી નાખે છે. ટેસ્ટ માટે મમ્મીને ટ્રાફિક રૂલ્સ જાણવા જરૂરી હતા. તેથી ટેસ્ટના આગલા દિવસે તે બેસીને રૂલ્સ વિશે અને વિવિધ સાઇન વિશે જાણે છે. અને એમાં ગટુ ચિંકી પણ મમ્મીની હેલ્પ કરે છે. મમ્મી બોલો, આ સાઇનનો શું મતલબ છે? હા, આ સાઇનનો મતલબ છે કે આ રોડ પર આપણે ઓવરટેક નથી કરવાનું. વેરી ગુડ. અને આનો આનો મતલબ છે કે આગળ રસ્તા પર કામ ચાલે છે. હા મમ્મી, એકદમ સાચું. અને આ બંને સાઇન્સનો શું મતલબ છે? હા, આ મને સારી રીતે ખબર છે. આનો મતલબ છે કે અહીંયા પાર્ક કરી શકાય છે, અને બીજા વાળાનો મતલબ છે કે આ નો પાર્કિંગ ઝોન છે. અરે વાહ, ગ્રેટ બાળકો, તમે મળીને મમ્મીને સારી પ્રેક્ટિસ કરાવી નાખી. હવે તે સરળતાથી પાસ થઈ જશે. હા બેટા, થેન્ક યુ સો મચ. અને બીજા દિવસથી મમ્મી પપ્પા 4 વાગે ઉઠીને સ્કૂટર શીખવા માટે જાય છે. એક દિવસ ગટુ ચિંકી પણ વહેલા ઉઠે છે અને તેમની સાથે જવા માટે કહે છે. તો મમ્મી તે બંનેને પણ સાથે લઈ જાય છે. જો બાળકો, મમ્મીને જરાય ડિસ્ટર્બ ના કરતા, તેમને ખાલી સ્કૂટર ચલાવવા પર ફોકસ કરવા દેજો. ઓકે? ઓકે પપ્પા. મમ્મી ધીરે ધીરે સ્કૂટર ચલાવવા લાગે છે. પપ્પા તેમની પાછળ પાછળ જાય છે. હા, વેરી ગુડ. આ રીતે ધીરે ધીરે આગળ વધો. હા, એક્સેલેટર અને બ્રેક બંને પર હાથ રાખજે. જ્યારે જરૂર પડે બ્રેક લગાવજે અને સ્પીડ ઓછી રાખજે. ઠીક છે, તમે સાથે સાથે ચાલતા રહેજો, નહીં તો હું પડી જઈશ. ના, તું ચિંતા ના કર, તું બરાબર કરે છે. વાવ મમ્મી, તું તો મસ્ત સ્કૂટર ચલાવે છે. ગટુ ચિંકીનો અવાજ સાંભળી અચાનક મમ્મીનું બેલેન્સ બગડે છે અને તે સ્કૂટર સંભાળી નથી શકતા. આ જોઈને તો બધા ગભરાઈ જાય છે. પણ પપ્પા જલ્દીથી જઈને સ્કૂટર સંભાળી લે છે અને પડવાથી બચાવી લે છે. મમ્મી તમે ઠીક તો છો ને? હા બેટા, હું ઠીક છું. બાળકો, મેં ના પાડી હતી ને, તમે પાછળથી કેમ બોલ્યા? મમ્મી પડી જાત તો? સોરી પપ્પા, અમારાથી ભૂલ થઈ ગઈ. કોઈ વાંધો નહીં બેટા, બધું ઠીક છે. પણ હવે હું તમને લઈને નહીં આવું. હવે તમે ત્યારે જ જોજો જ્યારે મમ્મી એકદમ એક્સપર્ટની જેમ સ્કૂટર ચલાવશે. ઓકે? ઓકે પપ્પા. થોડા દિવસ પછી મમ્મી ડ્રાઇવિંગ સરસ શીખી લે છે અને ડ્રાઇવિંગ લાયસન્સ માટે અપ્લાય કરે છે. તેમનો ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ 2 દિવસમાં શેડ્યુલ હતો. જો તે તારો લર્નિંગ ટેસ્ટ બરાબર આપી દીધો છે. હવે વારો છે ડ્રાઇવિંગ ટેસ્ટનો. ઓલ ધ બેસ્ટ. અરે મને તો બહુ નર્વસનેસ થાય છે, કંઈ ગડબડ ના થઈ જાય મારાથી. મમ્મી, અમને પૂરો વિશ્વાસ છે કે તમે ટેસ્ટમાં સરસ પરફોર્મ કરશો. તમે જરાય ટેન્શન ના લો. હા મમ્મી, ઓલ ધ બેસ્ટ. 2 દિવસ પછી પપ્પા મમ્મીને લઈને ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવવા જાય છે. ત્યાં કેટલાક કોન્સ રાખેલા હતા જેને મમ્મીએ સ્કૂટરથી ક્રોસ કરવાના હતા. જો આમાંથી એક પણ કોન પડવો ના જોઈએ અને પેલી લાઈન સુધી આ કોનને ટચ કર્યા વગર જવાનું છે અને પાછા આવવાનું છે. શું હું આ સાચે સારી રીતે કરી શકીશ? હા, તે આટલી પ્રેક્ટિસ જો કરી છે, બિલકુલ ટેન્શન ના લે અને જા. આજે આપણે તારું ડ્રાઇવિંગ લાયસન્સ લઈને જ જઈશું. પપ્પાની વાત સાંભળીને મમ્મીને કોન્ફિડન્સ આવે છે અને સ્કૂટર ચલાવવા લાગે છે. તે આરામથી બધા કોન્સ પાર કરે છે. એક પણ કોનને તેનું સ્કૂટર ટચ નથી કરતું. મમ્મી બહુ ખુશ થાય છે અને પપ્પા પણ એમને શાબાશી આપે છે. જોયું, મેં કીધું હતું ને. ટેસ્ટ પાસ કર્યા પછી મમ્મીને તેમનું લાયસન્સ મળી જાય છે. હા, હું સાચે બહુ ખુશ છું. પણ આપણે અહીંયાથી ઘરે નહીં જઈએ. હું ગટ્ટુ ચિંકીને એમના સ્કૂલેથી સ્કૂટર પર લેવા જઈશ. મેં એમને પ્રોમિસ કર્યું હતું. સારું, જા ને લઈ આવ. હું ઘરે તમારી રાહ જોઈશ. પછી શું, મમ્મી તેના સ્કૂટરેથી ગટ્ટુ ચિંકીને સ્કૂલે લેવા માટે જાય છે. તેમને જોઈને ગટ્ટુ ચિંકી તો ખુશીથી ઉછળી પડે છે અને દોડીને તેની પાસે આવે છે. વાવ મમ્મી, એટલે કે તમને લાયસન્સ મળી ગયું છે. હા ગટ્ટુ, તે બિલકુલ ઠીક કીધું. પછી ગટ્ટુ ચિંકી મમ્મીની પાછળ સ્કૂટર પર બેસીને ઘરે પાછા જાય છે. તે બંને ખૂબ જ ખુશ હોય છે. ગટ્ટુ ચિંકી ગયા મોલ. સન્ડેનો દિવસ હતો તો ગટ્ટુ ચિંકીની સાથે સાથે પપ્પાને પણ ઓફિસમાં રજા હતી.
ગટ્ટુ ચિંકી ઘરમાં બોર થતા હતા તો તેઓ પપ્પાને આવીને કહે છે, પપ્પા ક્યાંક ફરવા લઈ જાઓ ને. હું અને ચિંકી ઘરમાં બોર થઈએ છીએ અને આજે તો સન્ડે છે, તમારે પણ રજા છે ને? હા પપ્પા, અમે બંને હોમવર્ક પણ પતાવી દીધું છે, પણ હજુ તો ફક્ત 11 જ વાગ્યા છે. અમે આખો દિવસ શું કરીશું ઘરે? પ્લીઝ ક્યાંક ફરવા લઈ જાઓ ને. ઓફો, સારું બાળકો, એક કામ કરીએ છીએ, મોલ ફરવા જઈએ. સાંભળ્યું છે ત્યાં સુંદર સુંદર ડેકોરેશન થઈ છે. આપણે ત્યાં ઘણા બધા ફોટો પણ ક્લિક કરીશું. હા, વાહ પપ્પા, આ તો ખૂબ સરસ આઈડિયા છે. હા, હરી કહેતો હતો કે મોલમાં સરસ ડેકોરેશન થયું છે. ચાલો જઈએ. હું જલ્દીથી મમ્મીને કહીને આવું છું કે તેઓ આજે લંચ ના બનાવે. આપણે બધા મોલમાં જઈએ છીએ. ગટ્ટુ દોડીને કિચનમાં મમ્મી પાસે જાય છે અને તેમને કહે છે, મમ્મી આજે લંચ ના બનાવતા. પપ્પા બધાને મોલમાં ફરવા લઈ જાય છે અને તેઓ કહે છે આપણે બધા ત્યાં જ લંચ કરીશું. હો એમ, આ તો ખૂબ સારી વાત છે ગટ્ટુ. સારું છે, આજે મારું પણ સન્ડે સેલિબ્રેશન થઈ જશે, કિચનથી છઠ્ઠી. તો પછી ચાલો તમે જલ્દી રેડી થઈ જાઓ. થોડી વારમાં જ બધા રેડી થાય છે અને મોલ જવા માટે નીકળી પડે છે. મોલ પહોંચીને સૌથી પહેલા મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકીને લઈને ફૂડ કોર્ટમાં જાય છે. તો કહો ગટ્ટુ ચિંકી, તમે લંચમાં શું લેશો? પપ્પા હું તો મારું ફેવરેટ ચીઝ બર્ગર લઈશ. અને હું પણ પપ્પા ચીઝ બર્ગર જ ખાઈશ. જો બધા પોતાનું ફેવરેટ ખાવાનું લે છે તો હું પણ મારી ફેવરેટ આઈસ ટી પીશ. સારું, ત્યારે હું હમણાં જ બધાના ફેવરેટ સ્નેક્સ લઈને આવું છું. એક કામ કરો, તમે બધા એક સરસ સીટ પર જઈને બેસો. હું હમણાં આવું છું. થોડી જ વારમાં પપ્પા બધા માટે ચીઝ બર્ગર્સ અને આઈસ ટી લઈને આવે છે અને બધા મળીને લંચ કરે છે. વાવ, કેટલું બધું ટેસ્ટી હતું બધું. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ મમ્મી, અમને અહીંયા લાવવા માટે. હા પપ્પા મમ્મી, થેન્ક યુ. વેલકમ બાળકો. પપ્પા ચાલો હવે આપણે જઈને ડેકોરેશન પાસે ફોટા ક્લિક કરીએ. હું મારા બધા મિત્રોને ફોટા બતાવીશ. હા પપ્પા, મારો પણ ફોટો ક્લિક કરજો. મોલનું ડેકોરેશન ખરેખર સરસ થયું છે. ત્યાં અમારા ફોટોસ ખૂબ સરસ આવશે. સારું, પછી ચલો આપણે બધા ફોટા જ અત્યારે પાડી લઈએ. ડેકોરેશન પાસે પપ્પા બધાની સરસ મજાની ફોટો ક્લિક કરે છે. ગટ્ટુ ચિંકી અલગ અલગ પોઝમાં પિક્ચર ક્લિક કરાવે છે અને બધા બહુ હસે છે. તો બાળકો, ફોટા પણ પડી ગયા. હવે કહો, હવે શું કરવું છે? આજે તો તમારી બધી ઈચ્છા પૂરી કરવામાં આવશે, કારણ કે તમે આટલું જલ્દી તમારું હોમવર્ક જે પૂરું કર્યું છે. વાવ, શું ખરેખર પપ્પા? વાહ, આજનો દિવસ તો ખરેખર બેસ્ટ છે. હા, બિલકુલ. તો કહો, હવે શું કરવું છે? કંઈક ખાવું છે કે પછી રમવું છે? પપ્પા ચલો હવે ગેમ સેક્શનમાં જઈએ. ત્યાં ઘણા બધા ટોયસ મળે છે અને ત્યાં તો ટોય ટ્રેન પણ છે. જ્યારે આપણે ગઈ વખતે આવ્યા હતા ને ત્યારે ટ્રેનમાં નહોતા બેઠા, કારણ કે ઘરે જવામાં મોડું થતું હતું. હા પપ્પા, આ વખતે મારે પણ ટ્રેનમાં બેસવું છે. પ્લીઝ પપ્પા, પ્લીઝ. સારું બાળકો, ચલો હવે ટોય સેક્શનમાં જઈએ. તમે લોકો ટોય ટ્રેનમાં પણ બેસજો. પપ્પા ગટ્ટુ ચિંકીને ગેમ સેક્શનમાં લઈ જાય છે, જ્યાં ટોય ટ્રેન હતી. ગટ્ટુ અને ચિંકી એક સાથે ટોય ટ્રેનમાં બેસે છે અને ગીત ગાવા લાગે છે. છુક 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 પમ 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 જો જો અમારી ટ્રેન ચાલી. છુક 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 પમ 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 પમ. મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને એન્જોય કરતા જોઈને ખુશ થાય છે. થોડી વાર પછી તેઓ ટ્રેનમાંથી ઉતરીને પાછા આવે છે. કેમ ગટ્ટુ અને ચિંકી, મજા આવીને ટ્રેનમાં? અને તમારું ગાવાનું તો મજેદાર હતું. હા પપ્પા, બહુ મજા આવી. તો બાળકો, તમે તમારું એક એક ટોય અહીંથી પસંદ કરો. અમે તમને તે લઈ આપીશું, ઠીક છે? પણ ફક્ત એક જ, બરાબર? વાવ, થેન્ક યુ મમ્મી. અમે હમણાં જ લઈએ છીએ અમને ગમતા ટોયસ. ગટ્ટુ ચિંકી ટોય શોધવામાં લાગી જાય છે. ચિંકીને એક બાર્બી ડોલ ગમે છે અને ગટ્ટુને એક રેસિંગ કાર. મમ્મી પપ્પા તેમને તેમની પસંદના ટોયસ અપાવી દે છે. તો બાળકો, મજા આવીને આજે? જુઓ, હવે સાંજ પણ પડી ગઈ છે. ચલો ઘરે જઈએ. હા પપ્પા, બહુ મજા આવી. થેન્ક યુ વેરી મચ અમને અહીંયા લાવવા માટે. હા મમ્મી પપ્પા, આજે તો બહુ જ મજા આવી અને આ ટોયસ પણ કેટલા સરસ છે. ચાલો બાળકો, તો પછી હવે બધા આઈસ્ક્રીમ ખાઈએ અને પછી આપણે બધા ઘરે જઈશું. ઘરે હું તમારા માટે ટેસ્ટી ડિનર બનાવીશ. પછી કાલે તમારે જલ્દી ઉઠીને સ્કૂલે પણ તો જવાનું છે ને?
સારું મમ્મી. પછી બધા આઈસ્ક્રીમ ખાય છે અને ઘરે જતા રહે છે. સ્કૂલમાં પહેલો દિવસ. ગટ્ટુ ચિંકીની નવા સેશનની તૈયારી પૂરી થઈ ગઈ હતી અને હવે તે બંને સ્કૂલે જવા એકદમ તૈયાર હતા. ગટ્ટુ ચિંકી સ્કૂલના એક દિવસ પહેલા જ મમ્મીને બતાવી દે છે કે તેમને ટિફિનમાં શું જોઈએ. મમ્મી અમે બધા મિત્રોએ એકબીજા સાથે વાત કરી અને અમે ડિસાઈડ કર્યું છે કે સ્કૂલના પહેલા દિવસે અમે બધા કોઈ સ્પેશિયલ આઇટમ લઈ જઈશું. હા મમ્મી, તો તમે તમારા સ્પેશિયલ ફ્રાઈડ રાઈસ ટિફિનમાં બનાવી આપો ને પ્લીઝ. સારું ઠીક છે બાળકો, હું બનાવી દઈશ. પણ તમે લોકોએ તમારી બેગ્સમાં બુક્સ અને કોપીઝ મૂકી દીધી છે ને? હા મમ્મી, તે તો ક્યારની મૂકી દીધી. અમે સ્કૂલે જવા માટે ખૂબ જ એક્સાઇટેડ છીએ. બીજા દિવસે સવારે ગટ્ટુ ચિંકી સમયસર તૈયાર થઈ જાય છે અને મમ્મી તેમનું ટિફિન પેક કરી દે છે. ગટ્ટુ ચિંકી, જલ્દી નાસ્તો કરી લો, પછી પપ્પા તમને સ્કૂલે ડ્રોપ કરી દેશે. ઓકે? ઓકે મમ્મી. જ્યારે પપ્પા બંને જણાને સ્કૂલે ડ્રોપ કરી દે છે ત્યારે તે બંને પોતાના નવા ક્લાસમાં જાય છે અને જુએ છે કે ક્લાસમાં ઘણા બધા નવા સ્ટુડન્ટ્સ પણ હતા. ચિંકી, પેલા જો હરી, બંટી અને ગુડ્ડી ત્યાં બેઠા છે. ચાલ જલ્દી આપણે જઈને તેમની પાસે બેસી જઈએ. હા ગટ્ટુ, ચાલ. ગટ્ટુ બંટીની પાસે અને ચિંકી ગુડ્ડીની પાસે બેસે છે અને ગટ્ટુ ચિંકી જુએ છે કે હરીની સાથે એક નવો સ્ટુડન્ટ બેઠો હતો. હરી, શું આ નવો સ્ટુડન્ટ છે? તારું નામ શું છે? મારું નામ રિંકુ છે. હેલો રિંકુ, અમે બધા અહીંયા ઓલ્ડ સ્ટુડન્ટ્સ છીએ. અમે તને હેલ્પ કરીશું. થેન્ક યુ. તો હવે આપણે મિત્રો છીએ ને? હા ફ્રેન્ડ્સ. અરે ચિંકી, આ તારો નવો હેર કટ તારી ઉપર બહુ જ સરસ લાગે છે. હા ચિંકી, ખરેખર આ બહુ સરસ લાગી રહ્યો છે. થેન્ક યુ હરી અને ગુડ્ડી. ત્યાં જ ક્લાસમાં ગટ્ટુ ચિંકીની નવી ક્લાસ ટીચર આવે છે. બધા બાળકો ઊભા થઈને મેડમને ગ્રીટ કરે છે. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ બાળકો, હું તમારા લોકોની નવી ક્લાસ ટીચર છું. મારું નામ નીલમ છે. ઓકે, ચાલો હવે તમે બધા બેસી જાઓ. બધા બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. તો બાળકો, આજે તમારા નવા ધોરણનો પહેલો દિવસ છે. તો સૌથી પહેલા આપણે તમારું ઇન્ટ્રોડક્શન લઈશું. ઓકે? ઓકે મેમ. મેમ એક એક કરીને બધાને તેમના નામ પૂછે છે અને તેઓ મોટા થઈને શું બનવા માંગે છે તે પણ પૂછે છે. સારું બાળકો, હવે મેં તમારા નામ તો જાણી લીધા છે, પણ હવે મને એ જાણવું છે કે તમે બધા શું બનવા માંગો છો. મેમ, હું મોટો થઈને પાયલોટ બનીશ. વેરી ગુડ ગટ્ટુ. અને ચિંકી, તારે શું બનવું છે? મેમ, મારે તો ડોક્ટર બનવું છે. અને મારે એક્ટર બનવું છે. મેમ, હું તો મોટી થઈને ટીચર બનીશ. વેરી ગુડ બાળકો. જો તમે સારી રીતે ભણો અને ખૂબ મહેનત કરો તો તમે જે ઈચ્છો તે જરૂર બની શકો. સમજ્યા? થેન્ક યુ મેમ. તો બાળકો, હવે હું તમને તમારા નવા રોલ નંબર્સ કહું છું. ઓકે, ધ્યાનથી સાંભળજો. મેમ બધાને તેમના રોલ નંબર કહે છે. ત્યાર પછી મેમ ક્લાસમાં મોનિટર પસંદ કરે છે. બાળકો, હું દર મહિને નવા મોનિટર બનાવીશ. તો આ મહિનાની મોનિટર ચિંકી તું છે. ઓકે? થેન્ક યુ મેમ. ચિંકી આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે કે તેને પહેલા દિવસે જ મોનિટર બનાવવામાં આવી. પછી મેમ બાળકોને ભણાવવા લાગે છે અને થોડી વારમાં લંચ થાય છે. બધા બાળકો પોતપોતાનો લંચ કરે છે. આજે તો બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સ્પેશિયલ છે. હા ગટ્ટુ, હું મમ્મી પાસે બટાકાના સ્પેશિયલ પરોઠા બનાવીને લાવ્યો છું. અરે રિંકુ, તું પણ તારું ટિફિન શેર કરી શકે છે. હા રિંકુ, આ લે, તો મારું ટિફિન પણ ખાને. મારી મમ્મીએ મસ્ત મજાનું સેન્ડવિચ બનાવ્યું છે. બધા બાળકો એક સાથે લંચ કરતા હતા. ત્યાં જ ગટ્ટુ કહે છે, અરે મિત્રો, આજે આપણે ફરીથી અંકલ પાસે આઈસ્ક્રીમ ખાવા જઈશું, જ્યાં આપણે ગયા વર્ષે ખાતા હતા. આ તો બહુ સરસ આઈડિયા છે ગટ્ટુ. રિંકુ તો અમારી સાથે જ આવજે. હા, તે અંકલની આઈસ્ક્રીમ બહુ મસ્ત હોય છે. સારું બંટી, આપણે બધા જઈશું. લંચ પતે છે અને બધા બાળકો ભણવા લાગે છે. સ્કૂલ છૂટતા પહેલા નીલમ મેડમ ફરીથી ક્લાસમાં આવે છે અને બધા બાળકોને કહે છે, ચાલો બાળકો, બધા પોતાની ડાયરી કાઢો અને તેમાં આ હોમવર્ક લખી લો, જે હું તમને હમણાં બોર્ડ પર લખાવું છું. ઓકે? અને હા, બધા પોતાની નવી કોપીઝમાં સારી રીતે કામ કરજો અને ઇન્ડેક્સ પણ બનાવી લેજો. ઓકે? ઓકે મેમ. બધા બાળકો ડાયરીમાં હોમવર્ક લખે છે અને શાળા છૂટે છે. ઘણા દિવસો પછી પોતાના મિત્રોને મળીને ગટ્ટુ અને ચિંકીને મજા આવે છે અને નવા મિત્રો બનાવીને પણ. છૂટ્યા પછી બધા અંકલની આઈસ્ક્રીમ ખાવા જાય છે અને આમ
સ્કૂલનો પ્રથમ દિવસ પતે છે. હેલિકોપ્ટર. સાંજ પડી હતી. ગટ્ટુ અને ચિંકી પાર્કમાં રમતા હતા. કેટલો ટાઈમ થઈ ગયો ચિંકી? બંટી, હરી, ગુડ્ડી હજુ સુધી નથી આવ્યા. આપણે રમવામાં મોડું થાય છે. વધુ મોડું થશે તો મમ્મી આપણને વળશે. હા ગટ્ટુ, મને લાગે છે કે આજે તે લોકો લેટ આવશે. કઈ વાંધો નહીં, ત્યાં સુધી આપણે રમીએ. ચલ બોલ, કઈ ગેમ રમીએ આપણે? ત્યાં જ ગટ્ટુનું ધ્યાન થોડે દૂર પડેલા હેલિકોપ્ટર પર જાય છે. અરે ચિંકી, આજો, આ તો હેલિકોપ્ટર છે અને સાથે એનું રિમોટ પણ છે. હા ગટ્ટુ, પણ આ કોનું હોઈ શકે છે? આજુબાજુ તો કોઈ જ નથી દેખાતું. ત્યાં જ ગટ્ટુ હેલિકોપ્ટરને લઈને તેને ચલાવવાનો પ્રયત્ન કરે છે, પણ તે ચાલતું નથી. ઓહ, લાગે છે આ હેલિકોપ્ટર ખરાબ છે. એટલે જ જેનું છે તેણે અહીંયા છોડી દીધું છે. નહીં તો કોઈ તેનું હેલિકોપ્ટર આમ કેવી રીતે ફેંકી દે? અરે પણ આ તો ખોટી વાત છે ને. આ કોઈ કચરો ફેલાવવા માટેની જગ્યા થોડી છે. ચાલ, આ લઈને આપણે તેને મમ્મીને બતાવીએ. તે જ ડિસાઈડ કરશે કે આનું શું કરવાનું છે. હા, તે ઠીક રહેશે. ચાલ જલ્દી મમ્મી જોડે જઈએ. ગટ્ટુ ચિંકી દોડીને જાય છે અને મમ્મીને હેલિકોપ્ટર બતાવે છે. ગટ્ટુ ચિંકી, આ ખોટી વાત છે ને. તમારે આવી રીતે કોઈનો પણ સામાન ઘરે લઈને ના આવવું જોઈએ. તે જેનું પણ હશે તે તેને શોધતો હશે ને. ના મમ્મી, અમે બહુ જ શોધ્યું, પણ આસપાસ કોઈ જ દેખાયું નહીં. તેથી અમે ઘરે લઈ આવ્યા. અચ્છા, પણ ખબર પણ નહીં કે આ હેલિકોપ્ટર સારું છે કે ખરાબ થઈ ગયું છે. જો તે ખરાબ હશે તો તેને લાવવાનો કોઈ અર્થ જ નથી ને. શું ખબર કે તે ખરાબ હોય એટલે કોઈએ ફેંક્યું હોય. ગટ્ટુ ચિંકી અને મમ્મી વાતો કરતા જ હતા કે ત્યાં પપ્પા આવે છે અને મમ્મી તેમને બધું બતાવી દે છે. એમ, લાવ મને આપો, હું જોઉં છું કે હેલિકોપ્ટરમાં શું ગડબડ છે. પપ્પા હેલિકોપ્ટરમાં શું ગડબડ છે તે જુએ છે અને ગટ્ટુ ચિંકી ખૂબ જ ધ્યાનથી પપ્પાને જોતા હતા. અરે બાળકો, આ હેલિકોપ્ટર ખરાબ નથી, એનો એક વાયર જ ખરાબ હતો. ઉભા રહો, હું હમણાં જ ઠીક કરું છું. આટલું કહી પપ્પા હેલિકોપ્ટરને ઠીક કરી દે છે અને ગટ્ટુ ચિંકી ખુશીથી નાચી ઉઠે છે. વાહ પપ્પા, તમે તો કમાલ છો. તમે એને એકદમ ઠીક કરી નાખ્યું. હા પપ્પા, થેન્ક યુ સો મચ. વેલકમ બાળકો. પણ તમને પાક્કી ખબર છે ને કે આસપાસ કોઈ નહીં હતું કે જેનું આ હેલિકોપ્ટર છે? હા પપ્પા, અમે બરાબર ચેક કર્યું હતું. આસપાસ કોઈ નહીં હતું. સારું, તો પછી તમે રમી શકો છો. આ સાંભળી ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બીજા દિવસે રમવાની આતુરતાથી રાહ જુએ છે. બીજો દિવસ ઉગે છે. ગટ્ટુ ચિંકી સ્કૂલેથી આવીને સીધા ગાર્ડનમાં રમવા માટે જાય છે. તેઓ પેલું હેલિકોપ્ટર ઉડાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. વાહ ચિંકી, આ હેલિકોપ્ટર તો કેટલો ઉપર ઉડે છે. લાય ગટ્ટુ, હવે મારો વારો. હા ચિંકી, બસ 2 મિનિટ વધારે, પછી તો ઉડાવી લેજે. ગટ્ટુ ચિંકી હેલિકોપ્ટર ઉડાવતા જ હતા કે ત્યાં એક બાળક તેના પપ્પા સાથે આવે છે. હેલો, મારું નામ ચીકુ છે અને આ હેલિકોપ્ટર મારું છે. શું આ તારું છે? અમે તો કાલે બહુ જ શોધ્યું, પણ તું તો ક્યાંય નહોતો મળ્યો. હા, અને આ હેલિકોપ્ટર અમને અહીંયા જ પડેલું મળ્યું. જો આ તારું હેલિકોપ્ટર હોય તો તેને તે આમ રસ્તા પર કેમ ફેંકી દીધું હતું? સોરી, હું મારા હેલિકોપ્ટરથી વધારે સમય સુધી રમ્યો હતો અને પછી તે અચાનક જમીન પર પડી ગયું હતું. મને લાગ્યું કે હેલિકોપ્ટર ખરાબ થઈ ગયું છે, તેથી મેં તેને અહીંયા જ ફેંકી દીધું. ચીકુ, આ તે ખોટું કર્યું બેટા. ગમે ત્યાં સામાન ના ફેંકાય. સોરી પપ્પા, હું આગળથી ધ્યાન રાખીશ. પણ મિત્રો, આ હેલિકોપ્ટર તો ખરાબ થઈ ગયું હતું ને, તો તમે તેને ઠીક કેવી રીતે કર્યું? ચીકુની વાત સાંભળી ગટ્ટુ ચિંકી હસવા લાગે છે. ના ચીકુ, આ હેલિકોપ્ટર ખરાબ નહોતું થયું. તેનો તો ફક્ત એક વાયર ખરાબ થઈ ગયો હતો અને તેને મારા પપ્પાએ સરખો કર્યો. અને બોલો, તે તેને કારણ વગર ફેંકી દીધું. ગટ્ટુ, ચીકુને તેનું હેલિકોપ્ટર પાછું કરી દઈએ. શું? હા, સારું, ઠીક છે. હેલિકોપ્ટર પાછું આપવાની વાત સાંભળીને ગટ્ટુ થોડો ઉદાસ થઈ જાય છે. તેમ છતાં તે ચીકુને હેલિકોપ્ટર પાછું આપવા તૈયાર થાય છે. નાના બાળકો, આ હેલિકોપ્ટર તમે મળીને ઠીક કર્યું છે, તેથી આ તમારું છે
એને અમારા તરફથી ગિફ્ટ સમજી લો. શું સાચું અંકલ? અમે તેને રાખી શકીએ છીએ? હા હા બાળકો, બિલકુલ. અરે વાહ, થેન્ક યુ અંકલ, થેન્ક યુ ચીકુ. ચાલો એકવાર આપણે ત્રણે મળીને આ હેલિકોપ્ટર ઉડાડીએ. મજા આવશે. શું હું પણ તેને ઉડાવી શકું? કેમ નહીં, એમ તો આ ચીકુ તારું જ હતું ને. થેન્ક યુ સો મચ. તમે લોકો ખરેખર ખૂબ સારા છો. પછી ત્રણે બાળકો મળીને હેલિકોપ્ટરને એક એક કરીને ઉડાવે છે અને પછી ગટ્ટુ અને ચિંકી ઘરે જઈને બધી વાત કહી દે છે. ગટ્ટુનું નવું સ્કેટબોર્ડ. ગટ્ટુ ચિંકીના ફોઈએ કોરિયાથી એમના માટે નવા સ્કેટબોર્ડ્સ મોકલ્યા હતા અને બંને પોતપોતાના સ્કેટબોર્ડ્સ લઈને કિચનની બહાર ઊભા હતા. મમ્મી જલ્દી કરો ને, અમારા સ્કેટબોર્ડ લઈને રમવા જવું છે. હા મમ્મી, અમે જ્યુસ પછી આવીને પી લઈશું ને. અરે ના બેટા, અત્યારે જ જ્યુસ પીઓ અને તમે લોકો અત્યારથી સ્કેટબોર્ડ પર રાઈડ કરવા જાઓ છો. બેટા, પેડ્સ અને હેલ્મેટ વગર આ ખતરનાક થઈ શકે છે. અરે ના ના મમ્મી, અમે પાર્કમાં જ તો રમીશું, કંઈ નહીં થાય. હા મમ્મી, બંટી અને ગુડ્ડી પણ આમ જ સ્કેટબોર્ડ રાઈડ કરે છે. આટલું કહીને ગટ્ટુ ચિંકી જલ્દીથી એમનો જ્યુસ ફિનિશ કરે છે અને પાર્કમાં જતા રહે છે. પાર્કમાં બંટી અને ગુડ્ડી ગટ્ટુ ચિંકીની પહેલેથી જ રાહ જોતા હતા. તમે બંને લેટ થઈ ગયા. અમે ક્યારના તમારા બંનેની રાહ જોઈએ છીએ. લાવ, અમને તમારા નવા સ્કેટબોર્ડ્સ દેખાડો ને. હવે અમે આવી ગયા ને બંટી ગુડ્ડી, અને આ જો, આ રહ્યા અમારા નવા સ્કેટબોર્ડ્સ. ચલો હવે જલ્દી આના પર રાઈડ કરીએ. બધા બાળકો સાથે સ્કેટબોર્ડ ચલાવવા લાગે છે, પણ ત્યારે જ બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, ચલ આપણે બંને સ્કેટબોર્ડથી રેસ કરીએ. આ તો બહુ સારો આઈડિયા છે બંટી. ગટ્ટુ અને બંટી રેસ કરવા જતા જ હોય છે કે ત્યારે જ પાછળથી ચિંકી આવીને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તારે અહીંયા રેસ ના કરવી જોઈએ. હજી તને સરખી રીતે સ્કેટબોર્ડ ચલાવતા પણ નથી આવડતું અને તારી પાસે હેલ્મેટ અને પેડ્સ પણ નથી અને અહીંયા પાર્કમાં બીજા બાળકો પણ છે. તું પડી ગયો તો? ના ના ચિંકી, કંઈ નહીં થાય, તું ચિંતા ના કર. ચાલ બંટી. ગટ્ટુ ચિંકીની વાત પર ધ્યાન નથી આપતો અને રેસ શરૂ કરી દે છે. વાવ, કેટલી મજા આવે છે. તું હારવાનો છે બંટી. ના ના ગટ્ટુ, હું નહીં હારું. ગટ્ટુ અને બંટી રેસ કરતા જ હોય છે કે ત્યાં અચાનકથી ગટ્ટુનું બેલેન્સ બગડી જાય છે અને એ અચાનકથી પડી જાય છે. બંટી આ જોઈને ઊભો રહી જાય છે અને ગુડ્ડી અને ચિંકી પણ દોડીને આવે છે. અરે આ શું થયું? મેં ના પાડી હતી ને ગટ્ટુ, તને વાગી ગયું? ગટ્ટુનો હાથ એક પથ્થર સાથે ભટકાઈ જાય છે અને એને બહુ જ વધારે દુખાવો થવા લાગે છે. ગટ્ટુ રડવા લાગે છે. મારા હાથમાં બહુ જ દુખે છે અને મારા પગમાં પણ વાગી ગયું છે. મને બહુ જ દુખાય છે. ગટ્ટુની વાત સાંભળીને બધા બાળકો ડરી જાય છે. ચલ ગટ્ટુ, હું તને ઘરે જવામાં મદદ કરું છું. બંટી અને ચિંકી ગટ્ટુને જલ્દી ઘરે લઈ જાય છે. મમ્મી ગટ્ટુને આવી રીતે રડતા જોઈને જલ્દીથી આવે છે અને પૂછે છે કે શું થયું. અરે બેટા, આ શું થઈ ગયું? બધું ઠીક તો છે? ના આંટી, ગટ્ટુ અને હું પાર્કમાં સ્કેટબોર્ડથી રેસ કરતા હતા અને ત્યારે જ ગટ્ટુ ડિસબેલેન્સ થઈને પડી ગયો. એને પગમાં વાગી ગયું અને એનો હાથ પથ્થર સાથે ભટકાઈ ગયો હતો, એટલે જ એને હાથમાં પણ દુખાવો થાય છે. શું? મને દેખાડ ગટ્ટુ. મમ્મી ગટ્ટુને પગમાં તો બેન્ડેજ લગાવી દે છે, પણ ગટ્ટુને હાથમાં બહુ જ વધારે દુખતું હતું અને દુખાવો ઓછો જ નહોતો થતો. મમ્મી, હું તો મારો હાથ હલાવી પણ નથી શકતો. મને બહુ જ વધારે દુખે છે. ગટ્ટુ બેટા, મને લાગે છે તારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ચલ હું તને હોસ્પિટલ લઈ જાઉં. મમ્મી ગટ્ટુને ડોક્ટર પાસે લઈ જાય છે. ત્યાં ખબર પડે છે કે પથ્થર વાગવાથી ગટ્ટુનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. ડોક્ટર ગટ્ટુના હાથમાં કાસ્ટ લગાવી દે છે અને મમ્મી ગટ્ટુને ઘરે લઈ આવે છે. હવે તું આરામ કર ગટ્ટુ, હું તારા માટે કંઈક નાસ્તો લઈ આવું છું. ચિંકી જુએ છે કે ગટ્ટુ બહુ જ દુખી છે. એ કહે છે, ગટ્ટુ, કોઈ વાંધો નહીં, જોજે તારો હાથ જલ્દી ઠીક થઈ જશે. હા ગટ્ટુ, અને હમણાં જ મારી પપ્પા સાથે વાત થઈ. એમને કીધું છે કે એ તારી ફેવરેટ આઈસ્ક્રીમ લઈને આવશે અને તને ખબર છે ત્યાં સુધી હું અને ચિંકી શું કરીશું? શું મમ્મી? આ જો, મારી પાસે શું છે? માર્કર પેન. આનાથી હું અને ચિંકી તારા કાસ્ટ પર સાઇન કરીશું અને સરસ ઇમોજી પણ બનાવીશું. એનાથી તને સારું લાગશે. વાવ મમ્મી, આ તો બહુ જ સરસ આઈડિયા છે.
હું તો ગટ્ટુના હાથ પર 2 ડ્રોઈંગ્સ બનાવીશ, એક મારું અને એક ગટ્ટુનું. ઠીક છે ચિંકી. પછી શું? ચિંકી અને મમ્મી ગટ્ટુની કાસ્ટ પર સાઇન કરે છે અને એના પર ડ્રોઈંગ પણ બનાવે છે. એટલામાં પપ્પા ઘરે આવે છે ગટ્ટુની ફેવરેટ આઈસ્ક્રીમ લઈને. પણ પછી એ ગટ્ટુને કહે છે કે 1-2 દિવસ માટે સ્કૂલ નહીં જઈ શકે. શું? પણ પપ્પા કાલે જ તો ગેમ્સ પીરિયડ છે અને કાલે જ સ્કૂલે નહીં જવાય અને આવતીકાલે સેટરડે છે ત્યારે સ્પેશિયલ ટિફિન ડે હોય છે. કોઈ વાત નહીં ગટ્ટુ બેટા, પણ આમાં વાંક તારો જ છે. મમ્મીએ પહેલા જ તમને કીધું તું ને કે હેલ્મેટ અને પેડ્સ વગર સ્કેટબોર્ડ ના ચલાવાય, અને જો તને વાગી ગયું ને. હા પપ્પા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે અને મમ્મી હંમેશા સાચા જ હોવ છો. હા બેટા, પણ હવે પપ્પા તમારા માટે હેલ્મેટ અને પેડ્સ લઈને આવશે જેથી તમે લોકો ડર્યા વગર રમી શકો. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખુશ થઈ જાય છે. થોડા દિવસ રેસ્ટ કર્યા પછી ગટ્ટુ ફરીથી સ્કૂલ જાય છે. પણ હજી સેફટી માટે એના હાથ પર કાસ્ટ લાગ્યો હતો તો એના બધા ફ્રેન્ડ્સ એના પર સિગ્નેચર કરે છે. અને બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ તું જલ્દી તારો હાથ ઠીક કરી લે, પછી આપણે સ્કેટબોર્ડ કોમ્પિટિશન ફરીથી કરીશું. હા, પણ હેલ્મેટ અને પેડ સાથે. આ સાંભળીને બધા બાળકો હસવા લાગે છે અને હવે ગટ્ટુને પણ સારું લાગી રહ્યું હતું. થોડા દિવસો પછી ગટ્ટુનું ફ્રેક્ચર એકદમ ઠીક થઈ જાય છે અને એ ખુશી ખુશી એના મિત્રો સાથે રમવા લાગે છે. બર્થડેની તૈયારી માં લંચ બ્રેક ચાલતો હતો. ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી અને બંટી ધીમી અવાજમાં એકબીજા સાથે વાતો કરતા હતા. પણ અચાનક ત્યાં હરી આવી જાય છે અને બધા ચૂપ થાય છે. અરે શું થયું મિત્રો? મારા આવતા જ તમે આટલા શાંત કેમ થઈ ગયા? ના હરી, અમે તારા લીધે શાંત નથી થયા. અમે તો બસ એમ જ શાંત થઈ ગયા. લંચ બ્રેક પતવા આવ્યો છે ને, તો ચાલો મિત્રો આપણે આપણી બેન્ચ પર બેસી જઈએ. હરી કંઈક બોલે તે પહેલા ચારે મિત્રો જલ્દી પોતાની બેન્ચ પર બેસી જાય છે. આ જોઈને હરીને ખૂબ જ અજીબ લાગે છે અને તે વાત બદલીને કહે છે, સારું મિત્રો, તો આપણે આજે સાંજે પાર્કમાં રમવા માટે મળીએ છીએ ને? શું? અરે નાના હરી, આજે અમે બહુ બધા બિઝી છીએ. હા હરી, આજે તો મારે આખા 1 વીકનું હોમવર્ક પતાવવાનું છે અને મારે ચિંકીની હેલ્પ કરવાની છે. અને મારે પણ થોડું કામ છે હરી, આપણે પછી રમીએ ને. શું? સારું, કઈ વાંધો નહીં મિત્રો. ત્યાં જ લંચ બ્રેક પતે છે અને બધા બાળકો પોતપોતાની બેન્ચ પર જઈને બેસી જાય છે. સાંજ પડે છે અને જ્યારે હરી પોતાના કામે ઘરની બહાર નીકળે છે તો તે રસ્તામાં તે પાર્ક પાસેથી નીકળે છે. તે જુએ છે કે પાર્કમાં ગટ્ટુ, ચિંકી, બંટી અને ગુડ્ડી હતા અને કંઈક વાતો કરતા હતા. આ જોઈને હરીને ખૂબ જ દુઃખ થાય છે. અરે આ શું? ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી અને બંટીએ કીધું તું કે તેઓ પાર્કમાં રમવા નહીં આવે, પણ આ બધા તો અહીંયા છે, એટલે એ લોકો મારી સાથે જૂઠું બોલ્યા. ક્યાંક એ લોકો મારી સાથે દોસ્તી તોડતા તો નથી ને? કદાચ એટલે જ મારા બધા મિત્રોએ મારી સાથે વાત કરવાનું બંધ કર્યું છે. હરીની આંખમાં આંસુ આવે છે અને તે દોડીને પોતાના ઘરે જતો રહે છે. પણ પેલી બાજુ ગટ્ટુ, ચિંકી, બંટી અને ગુડ્ડી તો હરીની સિક્રેટ બર્થડે પાર્ટી ઉજવવા માટે વાતો કરે છે. મિત્રો, હરીને હજુ સુધી આપણી ઉપર શક નથી થયો. અમે તેના માટે એક ધમાકેદાર બર્થડે પ્લાન કરી રહ્યા છીએ. તો આવતીકાલે આપણે બધું જ ડેકોરેશનનો સામાન લઈને ગટ્ટુ ચિંકીના ઘરે મળીશું એક્ઝેક્ટ 12 વાગે. યસ, અને આપણે બધી ડેકોરેશન સાંજે 4 વાગ્યા સુધી પતાવવી પડશે, કારણ કે પછી આપણે હરીને કોઈ પણ રીતે ઘરે બોલાવવો પડશે ને. એ બધું તો થઈ જશે, પણ તમે બધા ટાઈમસર આવી જજો. ઓકે ગટ્ટુ? બીજા દિવસે 12 વાગે બધા બાળકો ગટ્ટુ, ચિંકીના ઘરે પહોંચે છે. તેમની પાસે બર્થડે ડેકોરેશન માટે ઘણો બધો સામાન હતો, જેમ કે કલરફુલ બલૂન્સ, બર્થડે કેપ્સ, હેપી બર્થડે વાળા બલૂન્સ અને ઘણું બધું. ચાલો મિત્રો શરૂ કરીએ. બંટી, હું અને તું આખા ઘરમાં બલૂન્સ લગાવીશું, ઓકે? અને હું અને ગુડ્ડી મમ્મીની હેલ્પ સાથે કેક બનાવવા જઈએ છીએ. ત્યાર પછી આપણે મળીને હેપી બર્થડે વાળો બલૂન લગાવીશું. ઓકે? પછી શું હતું? ગટ્ટુ અને બંટી બલૂન્સ લગાવવા લાગે છે અને ચિંકી, ગુડ્ડી અને મમ્મી કેક બનાવવામાં લાગે છે. બંટી, તું મને જલ્દી સેલોટેપ કાપીને આપ.
હું બલૂન્સ ચોંટાડી દઉં છું. અરે ગટ્ટુ, એના માટે આપણે બલૂન્સ તો ફૂલાવવા પડશે ને. અરે હા, આ પણ છે. ચાલો આપણે પહેલા બલૂન્સ ફૂલાવી દઈએ. પણ ગટ્ટુ જેવો બલૂન્સ ફૂલાવવાનો પ્રયત્ન કરે છે તે ફૂલાવી શકતો નથી. ઓહો બંટી, આ તો ફૂલાતો જ નથી. ઉભો રે, હું ટ્રાય કરું છું. બંટીથી થોડો જ બલૂન ફૂલાય છે અને પછી તેના હાથમાંથી છૂટી જાય છે. બલૂન હવામાં ઉડે છે. આ જોઈને બંટી અને ગટ્ટુ બંને હસી પડે છે. અરે બંટી, તે આ શું કર્યું? અરે ગટ્ટુ, જો આપણે આ રીતે જ કામ કરતા રહીશું ને તો 4 વાગી જશે અને પછી ડેકોરેશન કેમ પૂરું થશે? ગટ્ટુ અને બંટી ફરીથી બલૂન ફૂલાવવાનો પ્રયત્ન કરે છે. તેમ છતાં એક પણ બલૂન સરખો ફૂલાતો ન હતો અને ત્યાં જ મમ્મી ચિંકી અને ગુડ્ડી આવે છે. અરે આ શું ગટ્ટુ, તમે લોકોએ હજુ સુધી એક પણ બલૂન નથી લગાવ્યો. અમે લોકોએ તો કેકને માઇક્રોવેવમાં બનવા માટે પણ મૂકી દીધો. અમે શું કરીએ ચિંકી? જો ને, આ બલૂન સરખા ફૂલાતા જ નથી. અરે બાળકો, તમારે મને પહેલા કહેવું જોઈતું હતું ને. આપણી પાસે સ્ટોર રૂમમાં બલૂન્સ ફૂલાવવા માટેનો પંપ મૂક્યો છે. યાદ છે ગટ્ટુ? તારા અને ચિંકીના બર્થડે વખતે આપણે ખરીદ્યો હતો. અરે હા મમ્મી, આ મને પહેલા યાદ કેમ ના આવ્યું? ઉભા રહો, હું હમણાં તેને લાવું છું. ગટ્ટુ જલ્દીથી સ્ટોરરૂમમાં જાય છે અને ફુગ્ગો ફૂલાવવાની મશીન લાવે છે. પછી ચિંકી અને ગુડ્ડી જલ્દી બલૂન ફૂલાવવા લાગે છે. ગટ્ટુ અને બંટી તેમને ચોંટાડે છે. બંટી, થોડી બીજી સેલોટેપ આપને. હા હા, આ લે. મને લાગે છે કે આટલા બલૂન્સ પૂરતા હશે મિત્રો. ત્યાં જ મમ્મી આવી જાય છે અને ગટ્ટુ ચિંકીને કહે છે, બાળકો, કેક રેડી છે. હવે આપણે તેને મળીને ડેકોરેટ કરવાનું છે. જલ્દી આવી જાઓ. યે! ચલો ચલો મિત્રો, આ બધું છોડો, પહેલા કેક ડેકોરેટ કરીએ. હા હા, ચલો મિત્રો. બધા બાળકો કિચનમાં જાય છે અને ચોકલેટ કેકની સુગંધથી બધા ખુશ થાય છે. વાહ આંટી, કેકની સુગંધ કેટલી મસ્ત આવે છે. મમ્મી, આપણે એક કામ કરીએ. આ કેકની ઉપર આપણે હરીનું નામ લખીએ. હા, અને આપણે તેની ઉપર ચોકલેટ સિરપ પણ નાખીશું. તેનાથી તે વધુ ટેસ્ટી થશે. હા હા બાળકો, કેમ નહીં. સૌથી પહેલા આપણે તેની ઉપર વેનીલા ક્રીમ લગાવીશું અને પછી ચોકલેટ ક્રીમથી તેની ઉપર હેપી બર્થડે હરી લખીશું. ઠીક છે? ઓકે. કેકને એમ જ ડેકોરેટ કર્યા પછી બધા બાળકો જાય છે અને હેપી બર્થડે વાળા બલૂન્સને પણ ફૂલાવીને દિવાલ પર ચોંટાડે છે. અને હવે સમય હતો હરીને ત્યાં બોલાવવાનો. એક કામ કરીએ મિત્રો, હરીને કોલ કરીએ અને તેને એકદમ સિરિયસ થઈને કહીશું કે આપણે તેની સાથે જરૂરી વાત કરવી છે. પછી તો તે જરૂર અહીંયા આવશે. ઓકે ગટ્ટુ, આ સારો પ્લાન છે. જલ્દી તેને કોલ કર. ગટ્ટુ હરીને ફોન કરે છે અને હરી ફોન ઉઠાવે છે. હેલો ગટ્ટુ. હાય હરી, એ અમે બધા સાથે હતા. હું ગુડ્ડી અને ચિંકી. અમારે તને બહુ જરૂરી વાત કરવી છે. તું જલ્દી મારા ઘરની બહાર આવી જા. શું જરૂરી વાત? પણ હરી કંઈ બોલે તે પહેલા ગટ્ટુ ફોન મૂકી દે છે અને બધા મિત્રો ઘરની બહાર ઊભા રહીને હરીની વેઇટ કરે છે. પણ હરી તો કંઈક અલગ જ વિચારતો હતો. ખબર નહીં મિત્રોને મારી સાથે શું જરૂરી વાત કરવી છે. અને ગટ્ટુએ પણ મને બર્થડે વિશ ના કરી. ક્યાંક મારી બર્થડેના દિવસે તેઓ મારી સાથે દોસ્તી તો નહીં તોડે ને? મને તો બહુ ચિંતા થાય છે. જલ્દીથી ત્યાં જઈને જોઉં છું. હરી જલ્દીથી ગટ્ટુ ચિંકીના ઘરે પહોંચે છે અને જુએ છે કે બધા બહાર જ ઊભા હતા. શું થયું મિત્રો? તમે મને એકદમ અચાનક કેમ અહીંયા બોલાવ્યો? હરી, ચાલ અંદર ચાલ, પછી અમે તને બધું કહીએ. હા હરી, આવ અંદર જઈએ. સારું, ઠીક છે. જેવો હરી મિત્રોની સાથે ઘરની અંદર જાય છે, અંદર અંધારું જોઈને તે તો ગભરાઈ જાય છે. અરે, અહીંયા તો બહુ અંધારું છે મિત્રો. અચાનક મમ્મી લાઇટ્સ ઓન કરે છે અને બધા એક સાથે બોલે છે, હેપી બર્થડે હરી. હરી તેના બર્થડેની આટલી સુંદર ડેકોરેશન જોઈને હેરાન થઈ જાય છે. વાહ મિત્રો, આ તો સરપ્રાઈઝ બર્થડે પાર્ટી છે. એનો મતલબ તમે મારી સાથે મિત્રતા નથી તોડવાના. શું? ભલા અમે તારી સાથે મિત્રતા કેમ તોડીએ? આપણે તો બેસ્ટ ફ્રેન્ડ છીએ ને. ના ના, કઈ નહીં મિત્રો. આટલું કહી હરી પોતાના મિત્રોને ભેટી પડે છે
ત્યાં જ મમ્મી બાળકોને કહે છે, બાળકો ચલો તો આપણે હવે કેક કટ કરીએ. ઓકે આંટી. હરી, પોતાના મનમાં એક વિશ માંગ અને પછી કેન્ડલ્સ ગ્લો કર. ઓકે ગટ્ટુ, 1 2 3. જેવો જ હરી કેન્ડલ ગ્લો કરે છે અને કેક કાપે છે, બધા બાળકો હેપી બર્થડે સોંગ ગાવા લાગે છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર હરી, હેપી બર્થડે ટુ યુ. યે, થેન્ક યુ મિત્રો. ત્યાર પછી હરી બધાને કેક ખવડાવે છે અને બધા બાળકો સાથે મળીને બર્થડે ગેમ્સ રમે છે. બધા મમ્મીએ બનાવેલા સ્નેક્સ ખાય છે અને આ રીતે તેમની મિત્રતા વધુ પાકી થાય છે. ગટ્ટુ મીટ્સ એન આર્મી ઓફિસર. એક દિવસ સ્કૂલમાં આર્મી કેમ્પના સિલેક્શનને લઈને એક પ્રોસેસ થઈ, જેમાં ગટ્ટુ સૌથી પહેલો આવ્યો. જેમ કે આપણી સ્કૂલે ઇન્ડિયન આર્મી કેમ્પને વિઝિટ કરવા માટે અને કેમ્પમાં જવાના મોકા વિશે વિચાર્યું, જેના માટે સિલેક્શન પ્રોસેસ પણ થઈ અને આપણી સ્કૂલના કેટલાક બાળકો ઇન્ડિયન આર્મી કેમ્પની વિઝિટ માટે પસંદ થયા. તેમાંથી ગટ્ટુ, ચિંકી અને ભૂષણ આટલાના નામ સિલેક્ટ થયા છે. ગટ્ટુ અને ચિંકી આ સાંભળીને ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા, કારણ કે ગટ્ટુને ઘણા સમય પહેલા આર્મી ઓફિસરને મળવાની મહત્વાકાંક્ષા હતી અને હવે તેની ઈચ્છા પૂરી થવાની છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી, આપણે સિલેક્ટ થઈ ગયા. હા ગટ્ટુ, હવે આપણે ઇન્ડિયન આર્મી કેમ્પ વિઝિટ કરી શકીશું. લાસ્ટ યર પણ ટ્રાય કર્યું હતું પણ ના થયું. ચાલ જલ્દી ઘરે જઈએ, તૈયારી પણ કરવાની છે. ગટ્ટુ ચિંકી ઘરે આવીને મમ્મી પપ્પાને ઇન્ડિયન આર્મી કેમ્પ વિશે જણાવવા લાગ્યા. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. ઇન્ડિયન આર્મી દેશની સુરક્ષા માટે હંમેશા તત્પર હોય છે. તેમને જોઈને તમને ઘણું બધું શીખવા મળશે અને મને વિશ્વાસ છે તમને આર્મી પાસેથી ઘણું બધું શીખવા મળશે. મારા દીકરાઓ કેમ્પ જશે. મમ્મી ગટ્ટુ અને ચિંકીને પ્રેમથી સહેલાવવા લાગી. થેન્ક યુ સો મચ મમ્મી. ગટ્ટુ, ચિંકી, તમારી સાથે બીજું કોણ છે? પપ્પા, અમારી સાથે ભૂષણનું પણ સિલેક્શન થયું અને સ્કૂલ ટીચર પણ સાથે રહેશે. અચ્છા, તો જલ્દી સૂઈ જાઓ અને અલાર્મ લગાડી દેજો. તમારે બંનેને જલ્દી ઉઠવું પડશે. યસ. ગટ્ટુ, ચિંકી સૂઈ ગયા. પછીની સવારે અલાર્મ વાગતા પહેલા તે બંને જણા ઉઠી ગયા. ગટ્ટુ અને ચિંકીએ મમ્મીને ઉઠાવી. મમ્મીએ ગટ્ટુ અને ચિંકીની બધી તૈયારી કરી દીધી. ગટ્ટુએ માથા પર ખાખી ટોપી પહેરી અને સ્પોર્ટ શૂઝ પહેરીને આર્મી ઓફિસરને મળવા માટે તૈયાર થઈ ગયો. ચિંકીએ પણ આર્મી કલરનો ફ્રોક પહેર્યો. બંને ખૂબ જ એક્સાઇટેડ છે. સવારે સવારે ગટ્ટુ, ચિંકી અને ભૂષણ ટીચરની સાથે ઇન્ડિયન આર્મી કેમ્પ પહોંચી ગયા. ગટ્ટુ, ચિંકીએ મોટું ગ્રાઉન્ડ જોયું જ્યાં આર્મી ઓફિસરના ટેન્ટ લાગ્યા હતા અને એક મોટું ટ્રુપ સાવધાનની પોઝિશનમાં ઊભું છે. શું અમે ઇન્ડિયન આર્મી ઓફિસર સાથે વાત કરી શકીશું સર? હા ગટ્ટુ, કેમ નહીં? તું તારા સવાલ પણ પૂછી શકે છે. ગટ્ટુ ખૂબ જ ખુશ થઈ ગયો. ગટ્ટુ, મને તો ડર લાગે છે. જોને આર્મી ઓફિસર્સ કેટલા સ્ટ્રોંગ દેખાય છે. દૂરથી જ ચિંકીએ આર્મી ઓફિસરના ટ્રુપને ઈશારો કરતા કહ્યું, ગટ્ટુ, ચિંકી અને ભૂષણ, જેમ કે તમે લોકો સિલેક્શનમાં પાસ થયા છો તેથી તમને મોકો મળ્યો છે. અત્યારે આપણે આર્મી ઓફિસર્સનો ટ્રેનિંગનો હિસ્સો જોઈશું. ગટ્ટુ, ચિંકી અને ભૂષણ આર્મી કેમ્પથી થોડેક દૂર રાખેલી ખુરશીઓમાં જઈને બેસી ગયા. આર્મી ઓફિસર પોતાના ટ્રુપ સાથે પ્રેક્ટિસ કરતા હતા. એક આર્મી ઓફિસર લાકડી લઈને બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યા હતા. થોડી જ વારમાં આર્મી ઓફિસરે ટ્રુપની ટ્રેનિંગ રોકી દીધી. ટીચર ગટ્ટુ, ચિંકી અને ભૂષણને આર્મી ઓફિસર સાથે મળવા માટે તેની પાસે લાવ્યા. હેલો મેજર, આ અમારી સ્કૂલના હોશિયાર બાળકો છે. તેમણે આ કેમ્પ માટે સિલેક્શન પ્રોસેસ પસાર કરી છે અને તમને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે. ટીચરે આર્મી ઓફિસર સાથે વાત શરૂ કરી. કોંગ્રેચ્યુલેશન્સ બાળકો, તમને ટ્રેનિંગ કેવી લાગી? ગટ્ટુ, ચિંકી આર્મી ઓફિસરના કડક અવાજથી લગભગ ડરી જ ગયા હતા. હા સરજી, અમે ટ્રેનિંગ જોઈ. હા સર, અમને ટ્રેનિંગ ઘણી સખત પણ લાગી. બાળકો, આ રીતે ડરવાની જરૂર નથી. આ દુશ્મનો માટે ખતરનાક છે પણ તમારા જેવા બાળકો માટે ખૂબ જ નરમ દિલ. તો ચિંતા મૂકીને તેમની સાથે વાત કરો. તમે એકદમ સાચું કીધું. થોડી જ વારમાં ટીચર ત્યાંથી જતા રહ્યા. હવે ગટ્ટુ, ચિંકી અને ભૂષણે આર્મી ઓફિસરને ઘેરી લીધા. આર્મીની ટ્રેનિંગ આટલી સખત કેમ હોય છે? હા સર, અમે હમણાં જ જોયું. તમે સોટી લઈને કેવી રીતે બધાને ઇન્સ્ટ્રક્ટ કરતા હતા.
બેટા, અમે દેશની સુરક્ષા માટે કોઈ ઢીલ નથી છોડતા. તેથી સખત ટ્રેનિંગ લઈને અમે પોતાને એવી રીતે તૈયાર કરીએ છીએ કે દુશ્મનોનો અચાનક હુમલો થાય તો પણ અમે ડગમગી ના જઈએ અને નીડર ઊભા રહીએ. સર, તમારા હાથમાં જે બંદૂક છે શું તે હું ચલાવી શકું છું? અરે ગટ્ટુ, આ કોઈ રમકડાવાળી બંદૂક ના હોય, આ અસલી હોય. સાચું કહ્યું ચિંકી. અને રાઇફલ કહેવાય. તે ઘણા બધા પ્રકારની હોય છે. તેને શીખવા પહેલા ઘણા દિવસોની ટ્રેનિંગ લેવી પડે, ત્યારે જ એને આ રાઇફલ ચલાવી શકીએ. ઓ અચ્છા, આ રાઇફલ ઘણી ભારે હશે ને સાહેબ? હા, આ ઘણી ભારે છે. એટલામાં શિક્ષક ત્યાં આવ્યા. ગટ્ટુ, ચિંકી અને ભૂષણ, ચાલો આપણે તેમની સાથે ખાવાનું ખાઈશું. યસ ગટ્ટુ, ચિંકી અને ભૂષણ, તમે જાઓ, હું ટ્રુપને ઇન્સ્ટ્રક્શન આપીને આવું છું. ગટ્ટુ, ચિંકી અને ભૂષણ ટીચર સાથે ચાલવા લાગ્યા. પણ ગટ્ટુ થોડીક વારમાં રોકાઈ ગયો અને આર્મી ઓફિસરની પાછળ ચાલવા લાગ્યો. ગટ્ટુ, તારે નથી જવું? સર, મને તમારી પાસે ઊભો રહેવા દો ને, હું શાંત ઊભો રહીશ. પ્લીઝ સર, પ્લીઝ. સારું, કંઈ વાંધો નહીં. પરેડ, વિશ્રામ. પરેડ, સાવધાન. આર્મી ઓફિસરની ઇન્સ્ટ્રક્શનની સાથે આર્મી ટ્રુપે તે જ રીતે એક્શન કરી. સાથે સાથે ગટ્ટુ પણ આર્મી ઓફિસરને ફોલો કરતા કરતા તે જ રીતે એક્શન કરવા લાગ્યો. આર્મી ઓફિસર એકદમ સીધા ઊભા હતા, પણ છતાંય તેમણે ત્રાંસી નજર કરીને ગટ્ટુ તરફ જોયું અને તેઓ હળવું સ્મિત કરવા લાગ્યા. પરેડ, દાએં મૂડ. સાથે સાથે આર્મી ઓફિસરનું ડ્રીલ શરૂ થયું. ગટ્ટુ શાંતિથી ઊભો રહીને જોવા લાગ્યો. પહેલી ઇન્સ્ટ્રક્શન્સ ગટ્ટુએ બરાબર સમજી લીધી અને તેણે પૂરા ટ્રુપને ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું. અને પછીની ઇન્સ્ટ્રક્શન્સ પર ગટ્ટુ તે જ રીતે ડ્રીલ કરવા લાગ્યો. આર્મી ઓફિસર ગટ્ટુને જોઈને ખુશ થઈ ગયા. થોડી જ વારમાં ટ્રુપની ડ્રીલ પૂરી થઈ. કેડેટ્સ, આ છે ગટ્ટુ. બધાને ફોલો કરીને ગટ્ટુએ બધી જ એક્શન સાચી કરી છે. આર્મી ટ્રુપે ગટ્ટુને જોઈને સ્માઇલ કરી. ગટ્ટુ બેટા, તે તો ખૂબ સારી રીતે બધા એક્શન કર્યા. હું તારી ઉપર ખૂબ ખુશ છું. થેન્ક યુ સર. મેં તમારા જેવા આર્મી ઓફિસરને ફક્ત ટીવી પર જોયા છે અને લાલ કિલ્લાના રાજપથ પર. આજે હું બધાને સામે જોઈ રહ્યો છું તો મને ખૂબ જ સારું લાગે છે. આર્મી ઓફિસરે ગટ્ટુના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, વેરી ગુડ ગટ્ટુ. દેશ માટે આવી ભાવનાઓ કોઈ પણ બાળકમાં હોવી એ અમને વધુ સારી સ્ફૂર્તિ આપે છે. મારી સાથે આ બધા કેડેટ્સ પણ તને જોઈને ખૂબ જ ખુશ છે બેટા. ખૂબ જ મોટો માણસ બનજે. ભલે તું આર્મી ઓફિસર બને કે ના બને, પણ પોતાના દેશ માટે હંમેશા કાર્યરત રહેજે. તને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગટ્ટુનો ચહેરો આનંદથી પ્રફુલ્લિત થઈ ગયો.